હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નંબર 2 ની ચર્ચાઓ આપણે ભક્તિ શાસ્ત્રી કોર્સ અંતર્ગત કરી રહ્યા છીએ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આ ચર્ચામાં ભાગ લેવા માટે. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના. આપણે બધા સાથે મળીને મંગલાચરણ અર્પણ કરીશું. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्य देवम् श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा हरे हरे राम हरे हरे राम राम हरे राम राम हरे हरे हरे. राम हरे हरे. हरे हरे कृष्णा कृष्ण प्रभु प्रभु जी, कृष्ण दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण. हरे ખૂબ ખૂબ कृष्णा સ્વાગત प्रभु છે जी આપ સૌનું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. हरे તો कृष्णा દંડવત પ્રણામ. વેલકમ રાધિકા માતાજી, વેલકમ એન્ડ કોમલ કિરણ ગોર માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુ, हरे જીવેશ્વર कृष्णा કૃષ્ણચંદ્ર પ્રભુ, વેલકમ. તો प्रभु લાસ્ટ સેશનમાં શું ચર્ચા કરી હતી, થોડું નાનું 5 મિનિટનું રિવિઝન આપણે લઈ શકીએ. તમને કોઈને યાદ હોય તો તમે કહો કે કેટલા શ્લોક અને શું ચર્ચાઓ કરી છે. બરાબર, તો આપણે થોડું આગળ વધી શકાય એના ઉપર. શરૂઆત આપણે કરીશું પૂર્વી નાયક માતાજીથી. બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે હરે ગયા કૃષ્ણ. ગયા વખતે આપણે છે ને આત્મા વિશેની આપણે જાણકારી તમારો લીધી હતી. બ્લુટૂથમાં કઈક પ્રોબ્લેમ લાગે છે માતાજી, બહુ જ ડિસ્ટર્બન્સ આવે છે. હરે કૃષ્ણ. દર વખતે આવે છે એટલે કઈક ઇસ્યુ છે, બ્લુટૂથમાં પ્રોબ્લેમ છે કે કેમ, તમારા માઇકમાં પ્રોબ્લેમ છે કે કેમ, ડિસ્ટર્બન્સ? હા, હરે કૃષ્ણ. હવે આજે અવાજ આવે છે પ્રભુજી? હવે ડિસ્ટર્બન્સ નથી આવતું. બોલો બોલો બોલો. હા, એટલે ગયા વખતે આપણે શીખ્યા હતા કે આત્માનો કદ કેટલું છે, આત્મા શરીરમાં ક્યાં રહે છે, એનું લક્ષણ શું છે, અને અણુ અને વિભુ કોને કહેવાય. તો આત્મા એ અણુ છે અને પરમાત્મા એ વિભુ છે. અને આત્માની સાઈઝ છે એ વાળના આ અગ્રભાગના 10,000માં ભાગ જેટલી છે. અને એ 5 વાયુ છે એના જ્યાં બેલેન્સ કરે છે ત્યાં આગળ આત્મા રહે છે. અને આત્મા અને પરમાત્માની સાઈઝ છે એટલે એ નિરાકાર કહેવાતા નથી. અને આપણે શરીર છે એ નાશવંત છે, પણ આત્મા છે ને એ શાશ્વત છે. એ ક્યારેય મૃત્યુ પામતો નથી. શરીર મૃત્યુ પામે છે અને ઓકે, શરીરના થેન્ક યુ. ખૂબ સરસ મુદ્દો તમે ચર્ચા કરી છે. આત્મા અને પરમાત્માની સાઈઝ, અને આત્મા અને પરમાત્મા બંને નિરાકાર
નથી, બંને સાકાર છે, કારણ કે બંનેની સાઈઝ ઓલરેડી આપેલી છે. નિરાકાર હોય તો સાઈઝ આપી જ ના હોય શાસ્ત્રોની અંદર. બરાબર, એટલે પ્રમાણ છે જે આપણને પ્રભુપાદ સરસ રીતના સમજાવે છે. નેક્સ્ટ આપણે જઈશું નિલપા ચૌધરી માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર હરે પ્રણામ. કૃષ્ણ, કાલે પ્રણામ. ગયા નેક્સ્ટ સેશનમાં 5 પ્રકારના વાયુ પ્રાણ, હમ અપાન, વ્યાન, સમાન અને ઉદાનની ચર્ચા કરી હતી કે જ્યાં બેલેન્સ કન્ડિશન હોય ત્યાં આત્મા રહે છે અને સૂક્ષ્મ હૃદયમાં આત્મા રહે છે. અને યોગીઓ છે જે છડ યજ્ઞ કરે છે અને એ રીતે એ એમનો દેહ છોડતા હોય છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોયું હતું કે હાર્ટ પણ પમ્પિંગ કરે છે, પણ તેનો પાવર ક્યાંથી મળે છે એ લોકો હજુ સુધી જાણી શક્યા નથી. અને નાસતે વિદ્યો ભાવો 2.18 શરીર નાશવંત છે. અને પ્રમેય અપ્રમેય ભગવાન આત્માની આપણે ચર્ચા કરી હતી. અને આત્મા અને પરમાત્માનો તફાવત પણ આપણે જોયો હતો કે ગુરુ દ્રોણ ભીષ્મદેવને જો અર્જુન નહીં મારે તો શું એ અમર રહેશે? આ શરીર તો છોડવું જ પડશે. એટલે ભગવાન અર્જુનજીને કહે છે કે તમે મારી યોજના પ્રમાણે તમે કાર્ય કરો અને માત્ર નિમિત્ત બનો. આત્માને મારી ન શકાય, ભૌતિક શરીરને લાંબા ગાળે રાખી પણ નથી શકાતું. અને જીવ હિંસાને પ્રાધાન્ય આપવામાં આવતું નથી, પણ હિંસાની પણ ઉપયોગિતા છે. જેમ કે ધર્મ એટલે કે ધારણ કરવું. ભગવાન જે બોલે છે એ ધર્મ કહેવાય. અને ભગવાનની સેવા કરવી એ પણ એક ધર્મ છે. એટલે કે અધોક્ષક ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી. અને જીવે સ્વરૂપાય નિત્ય કૃષ્ણદાસ. આત્મા ક્યારે અસ્તિત્વમાં આવે તેની કોઈ જાણ નથી, પરંતુ ચેતનાની ઉપસ્થિતિ, આત્માની ઉપસ્થિતિ જાણી શકાય છે. જેમ કે સૂર્ય ઉદય થવું, અજવાળાની ઉપસ્થિતિ અંધકાર દૂર ભાગે છે. જીવાત્મા અને ચેતના ભિન્ન છે. અણુ અને વિભુ, વિકાર અને પરિવર્તન, તેઓ આત્માને 2 પ્રકાર, અણુ આત્મા અને વિભુ આત્મા, ન્યાયાધીશના ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું હતું. અને દરેક વ્યક્તિની ઓકે, એક થેન્ક ઉપયોગી. યુ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. થેન્ક યુ સો મચ. ધેન કોમલ કિરણ ગોર માતાજી. હું રેન્ડમલી પૂછું છું બધાને, એટલા માટે. ખાસ તો જે ઓછું બોલતા હોય એના. કોમલ માતાજી, અનમ્યુટ યોર સેલ્ફ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ, બોલો. હા, આગળ બધા મુદ્દા તો કવર થઈ ગયા છે. હિંસાની ઉપયોગિતામાં ન્યાયાધીશ અને ડોક્ટર ઉદાહરણ આપ્યું હતું. અને નવા હિંસા મુદ્દા ઉચિત કે આપો, નવા અનુચિત છે મુદ્દા. તે શાસ્ત્ર દ્વારા ન્યૂ નવા સમજાવવામાં આવ્યું મુદ્દા. હતું. અને 2.22 પેરેગ્રાફ 1 માં વૈજ્ઞાનિકો આત્મા વિશે શું કહે છે તે છે. પેરેગ્રાફ 2 માં ઉપનિષદ પ્રમાણે આત્માની વ્યાખ્યા છે. આપણી ચેતના ઉપર 3 ગુણોની અસર થાય છે. ગુણાતીત અવસ્થાને આપણે પ્રાપ્ત કરીએ છીએ. 2.22. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. નવા મુદ્દા હોય એ હેન્ડ રેસ રાખજો, બાકી હેન્ડ ડાઉન કરી દેજો. નો રિપીટેશન પ્લીઝ, નો રિપીટેશન. ઓકે. જાહ્નવી લીલા માતાજી, માઇક ચાલુ કરજો પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અવાજ બહુ ધીમો આવે છે. 2.12 માં આપણે જાણ્યું હતું કે ભગવાન પહેલા હતા, હવે છે અને પછી પણ રહેશે. અને ભગવાન અર્જુનને પણ સમજાય કે તું પહેલા પણ હતો, હજુ પણ છે અને પછી પણ રહેશે. એ ઉદાહરણથી પ્રભુપાદજી અદ્વૈતવાદનું ખંડન કર્યું. પછી મુક્તિ કોને પ્રાપ્ત થાય એ વિશે જાણ્યું. જે વેદો, ઉપનિષદો ને પુરાણો વાંચ્યા છે તે જ તત્વજ્ઞાની છે એ જાણ્યું. તત્વતઃ એટલે ભગવાન કૃષ્ણ જ સર્વનું ઉદ્ગમ સ્થાન છે અને અંત છે. પછી 2.20 માં આપણે જાણ્યું કે શરીર જન્મે છે, થોડો વખત રહે છે, વૃદ્ધિ પામે છે, કેટલીક અસરો થાય છે અને ક્ષીણ થાય છે. એમાં ચેતનાની ઉપસ્થિતિથી ખ્યાલ આવે છે કે આત્મા છે. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ. પછી આત્માના 2 પ્રકાર છે, અણુ અને વિભુ. અને ઉપનિષદમાં જાણ્યું કે આત્માની કોઈ ભૌતિક સાઈઝ હોય નહીં, નિરાકાર, અને આત્મા નિરાકાર નથી, એનો આકાર છે. અને શ્વેતાક્ષર ઉપનિષદમાં આત્મા અણુ અને વિભુ છે પણ નિરાકાર નથી. પરમાત્મા નિરાકાર નથી, બંનેની સાઈઝ જુદી જુદી છે. ઓકે, થેન્ક અને યુ. આ ઉદાહરણ દ્વારા નો પ્રભુપાદજીએ રિપીટેશન. અદ્વૈતવાદનું ખંડન કરેલું. હરે કૃષ્ણ. મારો આ અવાજ આવી શ્લોકમાં 2 રહ્યો છે મેસેજ આપને? મળે છે. આત્મા સામે પરમાત્મા વિભુ છે, આત્મા અણુ છે. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. ચાલો, ઓલમોસ્ટ રિપીટેશન થઈ રહ્યું છે એટલે ઓલમોસ્ટ બધું કવર થઈ ગયું છે. આપણે આગળ વધીએ આજના સેશન તરફ આગળ. બરાબર. તો
તો સરસ આપણે ચર્ચા કરી રહ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને આપેલી સૌ પ્રથમ પહેલી ટીચિંગ્સ શું છે? ભગવદ્ ગીતાની પહેલી ટીચિંગ્સ બોલી જાઓ. ઓપન ફોર ઓલ. પહેલી ટીચિંગ શું છે ભગવદ્ ગીતાની? ફર્સ્ટ ટીચિંગ, શરીર નથી, આત્મા છે. હું આ શરીર નથી. આત્મજ્ઞાન, આત્મજ્ઞાન છે એ ભગવદ્ ગીતાની સૌ પ્રથમ પહેલી ટીચિંગ્સ છે. તો ભગવાન અર્જુનનો પહેલો પ્રશ્ન, યુદ્ધ ના કરવાની પહેલી દલીલ કરુણા, કરુણાને એડ્રેસ કરે ને ભગવાન એના જવાબમાં આપે છે કે અર્જુન, આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. બરાબર. ભગવાન એક્ઝામ્પલ લઈને આવે છે. કયું એક્ઝામ્પલ લઈને આવે છે? વસ્ત્રનું. વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગ્રહણાતિ નરોપરામ. વસ્ત્ર ફાટી જાય તો બદલાવી નાખીએ છીએ ને, ભગવાન કહે છે. તો એટલો શોક કરવાની જરૂર શું છે? શરીર થોડું શાશ્વત છે, ટેમ્પરરી છે. બરાબર. આજ નહીં તો કાલે. ભીષ્મદેવને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, અમરતાનું વરદાન નથી. મૃત્યુ કન્ફર્મ છે, ભગવાન સમજાવે છે. બરાબર. યુદ્ધ ભૂમિ ઉપર મૃત્યુ પામશે, મારી હાજરીમાં મૃત્યુ થશે, પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવતા નિભાવતા મૃત્યુ થશે. અને બીજું, કુરુક્ષેત્રની ભૂમિ ઉપર એનું મૃત્યુ થશે તો અર્જુન એને આગળ જતા સારું બોડી પ્રાપ્ત થશે, પુણ્યશાળી જીવો છે, ઉચ્ચ લોક પ્રાપ્ત કરશે આગળ જતા. બરાબર. તો ભગવાન અર્જુનને કન્વિન્સ કરવાની કોશિશ કરે છે આત્મજ્ઞાન આપીને કે ભાઈ આ કરુણા જે છે એ ખોટી કરુણા છે. બરાબર. અર્જુન એમ થાય તો ભગવાન આત્માને મારી ના શકાય? ભગવાન કે નહીં, નેનમ છિંદંતિ શસ્ત્રાણી નેનમ દહતિ પાવક ન ચેનમ ક્લેદી અધ્યાપો ન શોષયતિ મારું. શક્ય નથી અર્જુન કે આત્માને મારી શકીએ, બાળી શકીએ, કાપી શકીએ, ભીંજવી શકીએ. That is impossible. બરાબર. અને છેલ્લો આપણે લાસ્ટ ટાઈમ જે શ્લોક લીધો હતો 24મો, બરાબર, જેમાં ભગવાને કીધું કે આત્મા અદ્રાવ્ય એટલે ગુલનશીલ નથી. આપણે વાત કરતા હતા લાસ્ટ ટાઈમ કે જીવ શિવમાં ભળી ગયો, બાપુ બ્રહ્મમાં લીન થઈ ગયા, આત્મા પરમાત્મામાં ભળી ગયો. તો આ બધા સ્ટેટમેન્ટ છે ટોટલ માયાવાદી સ્ટેટમેન્ટ છે. બરાબર. ભગવાન બનવાની જે કામના જે છે જીવની, જે કામના સાથે જ આપણે આ ભૌતિક જગતમાં આવ્યા છીએ. એકચ્યુઅલી ભૌતિક જગતનું સર્જન અને આપણું અહીંયા હોવું અને અલ્ટિમેટલી આપણા બધા જ દુઃખનું જે કારણ એ શું છે? આજ ભગવાનથી વિમુખ થઈને ભગવાન બનવાની કોશિશ કરવી, ભોગતા બનવાની કોશિશ જે છે આપણી, એના કારણે આ જગતમાં બધા દુઃખોનો આપણે શિકાર થઈ રહ્યા છીએ. સરસ એક્ઝામ્પલ આપે છે આચાર્ય. આપણે વારંવાર લેવલ 1માં લેતા હોઈએ છીએ કે કાર ડ્રાઈવર છે ને પાછળ કારના માલિક બેઠા છે. ઘણી વખત આ એક્ઝામ્પલ લીધું છે. એક્ઝામ્પલ ખૂબ સરળ છે, સમજી શકાય એવું છે કે પાછળ કારના માલિક બેઠા હોય અને ડ્રાઈવર કાર ચલાવતો હોય તો સિગ્નલ ઉપર જાય, પોલીસ વાળા એને રોકે, આરટીઓ વાળા, ભાઈ લાવ ભાઈ લાયસન્સ ક્યાં છે ભાઈ, પીયુસી રિન્યુ કેમ નથી થયું? તો ડ્રાઈવર શું કહેશે? પાછળ માલિક બેઠા છે, તમે મળી લો, હું ડ્રાઈવર છું, મારું કામ છે ડ્રાઇવિંગ કરવા. બરાબર. કઈ ફાઇન કરવાનો હોય, કઈ પનિશમેન્ટ આપવાની, તો કાર મારી નથી, પાછળ બેઠા છે, તમે જોઈ લો. બરાબર. પાછળ જશે આરટીઓ વાળો, વિન્ડો નીચે કરશે, માલિક જોશે બરાબર કે કોણ છે. બરાબર. પણ જયારે એ જ વ્યક્તિ રાત્રે એ જ કારને લઈને ભાગી જશે તો માલિકની કાર ચોરી લઈને ભાગી જશે, ચોરી કરીને. પછી જયારે 4 રસ્તા ઉપર એને આરટીઓ વાળા રોકશે અને પૂછશે કે ભાઈ લાવ આરસી બુક ક્યાં છે? એની પાસે નહીં મળે ને, મળશે તો નામ બીજું હશે એની અંદર, ગાડીના માલિકનું નામ હશે. બરાબર. ત્યારે પોલીસ વાળા એને ફાઇન કરશે, પનિશમેન્ટ કરશે, દંડા મારશે. શું કામ? કારણ કે ચોરી કરીને ભાગી ગયું, માલિકથી વિમુખ થઈ ગયા. બસ આપણે આ બધા જ કર્યું છે. આપણે આપણી કાર લઈને નીકળી ગયા છીએ, પણ દરેક 4 રસ્તા ઉપર માયાદેવીના આપણને દંડા પડી રહ્યા છે, એક પછી એક. આ ફાઇન આપો, ઓલો ફાઇન આપો. સત્વગુણ, રજોગુણ, તમો ગુણ, આધિ દૈવિક, આધ્યાત્મિક, આધિ ભૌતિક, સતત પનિશમેન્ટ ઉપર પનિશમેન્ટ, પનિશમેન્ટ ઉપર પનિશમેન્ટ આપણે ખાઈએ છીએ. છતાંય કોઈ આપણને પૂછે તો આપણે શું કહીએ? કેમ છો? મજામાં છો. છે કોઈ મજામાં? ખરેખર બાજુમાં બેસીને પૂછો તો ખબર પડે શું મજામાં છે કોઈ મજામાં? શું આપણને ગમતું શરીર પ્રાપ્ત થયું? શું આપણને ગમતો પરિવાર? શું આપણને ગમતી પત્ની? શું આપણને ગમતો પતિ? શું આપણને ગમતી જગ્યા? બરાબર. આપણે તો હંમેશા યુવાન રહેવું છે. ઇઝ ઇટ પોસિબલ? મળ્યું આપણને એ વસ્તુ?
આપણને હંમેશા સુખ અને શાંતિ જોઈએ છે, વૈભવ જોઈએ છે, સંપત્તિ જોઈએ છે. મળ્યું આપણને નથી મળ્યું. છતાં કોઈ પૂછે તો આપણે શું કહીએ, હું મજામાં છું. તો હજારો પ્રકારના દુઃખ જીવની ઈચ્છા ના હોય છતાં પણ આવે, એને કહેવાય દાવાના. એટલે તો આપણે રોજ સવારે ઉઠીને ગાઈએ છીએ ને, સંસાર દાવા લલિત લોક રાય કારુણ્ય ઘના ઘનત્વમ. દાવાનળ ફાટી નીકળ્યો છે, કારણ કે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ ભગવાનને છોડીને. બરાબર. ફરીથી જ્યારે ભગવાનને આપણા હૃદયમાં બિરાજમાન કરીશું, હૃદયમાં બેઠેલા ભગવાનને આપણે ઓળખવાની કોશિશ કરીશું, તો ભગવાન સંપૂર્ણપણે એનો જે પાવર જે છે, કારણ કે ભગવાનનું નામ છે ઋષિકેશ. ઋષિકેશ એટલે શું? ઋષિકેશ નો અર્થ શું થાય? બોલો. ઇન્દ્રિયોના સ્વામી. સમસ્ત ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી એટલે ઋષિ. હા, સ્પેસિફિકલી ભગવાન કૃષ્ણ એના ભક્તોની ઇન્દ્રિયોની દોરવણી પ્રત્યક્ષ રૂપે કરે છે. બરાબર. ભક્તનું ડાબે જોવું, જમણે જોવું, ઉપર જોવું, નીચે જોવું, આ બધું જ ભગવાનના ગાઈડન્સમાં થઈ રહ્યું છે. એટલે કોઈ એમ કે અર્જુન અહીંયા માયામાં છે, તો અર્જુન માયામાં નથી. એ જ તો આપણને સંજયજી ક્યારના સમજાવી રહ્યા છે. ગુડાકેશ શબ્દ અને ઋષિકેશ શબ્દ વાપરીને શું કહી રહ્યા છે? આપણે જોયું ને કે અર્જુન કઈ માયામાં છે નહીં. ઋષિકેશના હાથમાં દોરડું છે. બરાબર. સંપૂર્ણ કંટ્રોલ કૃષ્ણના હાથમાં છે. જે દિવસે આપણે આ કારનો કંટ્રોલ કૃષ્ણને આપી દઈશું ને, તો પછી ચિંતા નહીં રહે આપણને. આપણે એવું માની લીધું આ કાર મારી છે, આ કાર સાથેની બધી ઉપાધિઓ બધી મારી છે. હું ડોક્ટર છું, એન્જિનિયર છું, મારી પાસે ખૂબ પૈસા છે, ધન છે, સંપત્તિ છે, મારું નામ છે, યશ છે, આ બધું મારું છે. બરાબર ને? મારું ઘર, મારો પરિવાર, મારા બાળકો, મારી પત્ની, મારો સમાજ, મારી સોસાયટી, મારો તાલુકો, મારો જિલ્લો, મારું રાજ્ય. અમે ગુજરાતી, અમે મરાઠી, અમે પંજાબી, અમે હિન્દુ, અમે મુસ્લિમ, અમે ભારતીય. એકચ્યુઅલી આ બધી જ આઈડેન્ટિટી શરીર સાથે જોડાયેલી છે, નહીં કે આત્મા સાથે જોડાયેલી આઈડેન્ટિટી. જયારે આપણે આ સમજી જઈએ, એને કહેવાય આત્મજ્ઞાન. અને ભગવદ્ ગીતાની ફર્સ્ટ જે ટીચિંગ જે છે, આત્મજ્ઞાનથી શરૂઆત થઈ. ભગવાન 11 થી લઈને 30 શ્લોકમાં વર્ણન કરી રહ્યા છે, જેથી તમે અને આપણે બધા સાથે મળીને સમજી શકીએ કે આત્મા અદ્રાવ્ય છે. આત્મા ભગવાન નથી બની શકતો, નેવર. આત્મા અવિકારી છે. આત્મામાં વિકાર આવી શકતો નથી, મતલબ એમાં પરિવર્તન નથી થઈ શકતું, કે આત્મા ક્યારે પરમાત્મા બની શકતો નથી. લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે મોટા મોટા યોગી લોકો સમજી નથી શકતા, વેદાંતી લોકો સમજી નથી શકતા. આની પાછળ પડેલા છે કે એક દિવસ આત્મા છે પરમાત્મા બની જશે. યોગ કરશું, તપ કરશું, સાધના કરશું અને આત્મા પરમાત્મા બની જશે. નો, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. એ શક્ય નથી. કારણ કે આપણે આઈડેન્ટિટી છે જીવે રે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. એ જ આપણી આઈડેન્ટિટી છે. તમે માનો કે ના માનો. બરાબર. અને હવે આગળ 25મા શ્લોકમાં ભગવાન એ જ આત્મા વિશેના જે ગુણ જે છે એની થોડી વધારે ચર્ચા કરે છે. અવ્યક્તો અયમ અચિંત્યોયમ અવિકાર્યો અયમ ઉચ્યતે. અવ્યક્ત આત્મા કેવી છે? અદ્રશ્ય. આની પહેલા પણ આત્માનો એક ગુણ આવ્યો તો અપ્રમેયસ્ય. અપ્રમેય. પ્રમેય એટલે બોલો. પ્રમેય એટલે શું? મેં તમને ક્યારેક માપવું. પ્રમેય એટલે નહીં, પ્રમેય એટલે માપવું. અને અપ્રમેયસ્ય એટલે કે અમાપ, જેને માપી નથી શકાતું. અચ્છા, તો માપી નથી શકાતું તો એની સાઈઝ કેવી રીતના આવી? બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય ચ. વાળના અગ્રભાગના 10,000મા ભાગની આત્માની સાઈઝ કેવી રીતના આવી? જ્યારે એ અપ્રમેયસ્ય છે. તો સમજ્યા તમે? તો એ ઉપનિષદની ભાષા છે, સાંકેતિક ભાષા આપવામાં આવી છે, નહીં કે એની સાઈઝ એ છે. કારણ કે આત્મા આધ્યાત્મિક છે. ભૌતિક મેઝરમેન્ટથી તમે આત્માનું મેઝરમેન્ટ કાઢી શકતા નથી. તમારી ભૌતિક બુદ્ધિ, ભૌતિક સાધનો, ભૌતિક આંખ, ભૌતિક ઇન્દ્રિયથી આત્માની સાઈઝ ક્યારે માપી શકાતી નથી. પણ ઉપનિષદ તમને એક સાંકેતિક ભાષામાં સમજાવે છે કે વાળના અગ્રભાગના 10,000મા ભાગની આત્માની સાઈઝ છે. એનો કહેવાનો મતલબ બે થાય છે કે એક તો આત્મા છે એ અતિ સૂક્ષ્મ છે, મતલબ અણુ છે. બીજું, આત્માની સાઈઝ છે મતલબ એ નિરાકાર નથી. બે વસ્તુ. એના એ જ ઉપનિષદની અંદર પરમાત્માની સાઈઝ પણ આપી છે.
તો ઉપનિષદ એ સાબિત કરવા માંગે છે કે આત્મા અને પરમાત્માની સાઈઝ જુદી જુદી છે, મતલબ બે એક નથી. જો આત્મા અને પરમાત્મા બે એક હોય તો પરમાત્માની સાઈઝ પણ બાલાગ્ર શતભાગસ્ય હોવી જોઈએ, પણ એ નથી. પરમાત્માની સાઈઝ જુદી આપેલી છે, આત્માની સાઈઝ જુદી આપેલી છે. બરાબર. તો આ સમજવાની જરૂર છે. અપ્રમેયસ્ય, જેનું માપ નથી કાઢી શકાતું, છતાં ઉપનિષદમાં માપ શું કામ આપ્યું? તો સાંકેતિક ભાષા છે સમજાવવા માટે કે આત્મા અને પરમાત્મા બે એક નથી અને બે નિરાકાર નથી, બે સાકાર છે. એવી જ રીતના હવે ભગવાન કહે છે આત્મા અદ્રશ્ય, અવ્યક્તો અયમ અચિંત્ય, જેનું ચિંતન કરી શકાતું નથી આ બુદ્ધિ દ્વારા, અને અપરિવર્તનશીલ, એમાં પરિવર્તન આવતું નથી. આવું જાણ્યા પછી તસ્માદ દેવમ વિદિત્વેન, કે ભાઈ આ એક વખત વિદિત્વેન, વિદિત્વા એટલે જાણવું, કોઈ જાણી લે. બરાબર. તો પછી ન અનુશોચિતુમ, તો પછી શેનો શોક કરવાનો? ખબર છે તમને કે આત્મા અદ્રશ્ય છે, જોઈ નથી શકાતું, એનું ચિંતન ના કરે, એમાં પરિવર્તન નથી આવતું. સરસ મજાનો પ્રભુપાદનો તાત્પર્ય છે ભાવાર્થ, અને ભાવાર્થમાં ત્રણેય વસ્તુ અદ્રશ્ય, અચિંત્ય અને અપરિવર્તનશીલ, ત્રણ વસ્તુ પ્રભુપાદે સમજાવી છે. રેઝ યોર હેન્ડ રીડિંગ માટે. ચાલો, કોઈ ના વાંચ્યું હોય ને ફર્સ્ટ ટાઈમ કોઈને હેન્ડ રેઝ થયો હોય તો આપણે એને ચાન્સ આપવાની કોશિશ કરીશું. ઉમેશ જોશી પ્રભુ, વાંચો. હરે હરે કૃષ્ણ. યસ પ્રભુજી. હા, શ્રી પ્રભુપાદ દ્વારા શ્લોક 25 નું ભાષાંતર. શ્રી પ્રભુપાદ કી જય. જય. પૂર્વે કહેવામાં આવ્યું છે તેમ આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઈ શકાતો નથી. તેથી તે અદ્રશ્ય, અવ્યક્ત છે. આટલું જે છે ને, એક મિનિટ પ્રભુજી, આ અવ્યક્ત જે છે, આટલી જે લાઈન છે એ આત્મા અદ્રશ્ય છે એના માટે પ્રભુપાદ સમજાવે છે કે ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે ગમે એટલું માઇક્રોસ્કોપ નાનામાં નાનું લઈ આવો તો તમે જોઈ શકતા નથી. આની ચર્ચા આપણે ત્યારે થઈ હતી કે બાલાગ્ર શતભાગસ્ય જો સાઈઝ હોય આત્માની, તો અત્યારે તો એવા પાવરફુલ માઇક્રોસ્કોપ છે કે ઇવન વાયરસને પણ જોઈ શકે છે. બરાબર. તો પછી બાલાગ્ર શતભાગસ્ય, વાળાના અગ્રભાગના 10,000માં ભાગનું જોવું કઈ અત્યારના સાયન્સ વૈજ્ઞાનિકો માટે બહુ મોટી વાત નથી. તો કોઈ તમને કહી શકે ને કે વાળની સાઈઝના 10,000માં, અગ્રભાગના 10,000માં ભાગની આત્મા હોય તો કેમ દેખાતી નથી? ઉપનિષદમાં લખ્યું છે તો. પણ એ ભાષા સાંકેતિક છે, એનો મતલબ નહીં કે એની એ સાઈઝ છે, સાંકેતિક ભાષા છે. એટલે અહીંયા ભગવાને કીધું અદ્રશ્ય છે, કોઈ માઇક્રોસ્કોપથી એ જોઈ શકાતો નથી. યસ પ્રભુજી, આગળ વાંચો. હવે અચિંત્ય વિશે પ્રભુપાદ સમજાવે છે. અચિંત્ય. યસ પ્રભુજી, વાંચો. હા, આત્માના અસ્તિત્વના સંબંધમાં કહી શકાય કે શ્રુતિ અર્થાત વૈદિક જ્ઞાનના પ્રમાણ સિવાય અન્ય કોઈ પ્રયોગ દ્વારા તેના અસ્તિત્વને સિદ્ધ કરી શકાતું નથી. આપણે આ સત્યનો સ્વીકાર કરવો પડે છે, કારણ કે અનુભવગમ્ય સત્ય હોવા છતાં આત્માના અસ્તિત્વને જાણવાનું અન્ય કોઈ સાધન નથી. એવી અનેક બાબતો છે જેમનો સ્વીકાર આપણે માત્ર ઉચ્ચતર પ્રમાણભૂત સ્ત્રોતના આધારે કરવો પડે છે. માતાના પ્રમાણ પર આધારિત એવા તેના પિતાના અસ્તિત્વને કોઈ પણ વ્યક્તિ નકારી શકે નહીં. માતાના પ્રમાણ સિવાય પિતાને ઓળખવા કે જાણવાનું અન્ય કોઈ સાધન નથી. તે જ પ્રમાણે વેદોના અધ્યયન સિવાય આત્માના અસ્તિત્વને જાણવાનો અન્ય કોઈ ઉપાય નથી. બીજા શબ્દોમાં આત્મા માનવીય પ્રાયોગિક જ્ઞાન દ્વારા અકલ્પનીય છે. હરે કૃષ્ણ પ્રભુજી. ચેતના અકલ્પનીય છે. હા, અકલ્પનીય છે. ત્યાં સુધીની જે ચર્ચા પ્રભુપાદ કરે છે એ બીજો મુદ્દો પ્રભુપાદ સમજાવે છે અચિંત્ય, કે જેને સમજવા માટે આપણી બુદ્ધિ સૂકી પડે, આપણી તર્ક બુદ્ધિ સમજવા માટે કામ આવતી નથી. અચિંત્ય. બરાબર.
પ્રયોગ દ્વારા તમે એને નથી જોઈ શકતા. વિજ્ઞાન, આપણે આની પહેલા પણ વાત કરી હતી, વિજ્ઞાન છે જે જોઈ શકે છે, જેને માપી શકે છે, જેને ઇન્દ્રિયોથી સ્પર્શ કરી શકે, જાણી શકે, વિજ્ઞાન એનું જ અસ્તિત્વનો સ્વીકાર કરે છે. પણ આત્મા એ ભૌતિક નથી, આત્મા આધ્યાત્મિક છે. બરાબર, એટલે એટલા માટે આપણી બુદ્ધિ ત્યાં ટૂંકી પડે છે. અને ઘણી બધી એવી વસ્તુઓ છે, પ્રભુપાદ સમજાવે છે કે ઘણું બધું એવું છે કે જેમાં તમે એના અસ્તિત્વના સ્વીકાર માટે તમારે ઉચ્ચતર પ્રમાણભૂત સ્ત્રોત, બરાબર, એનો આધાર લેવો પડે. જેમ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની મુખ્ય 3 પદ્ધતિ: પ્રત્યક્ષ, અનુમાન અને આપતોપદેશ. પ્રત્યક્ષ, તમે જે જોઈ, બરાબર, અને જેને સ્વીકારો છો, પણ એ અપૂર્ણ છે. તમને જે દેખાય છે સાચું હોય એની ગેરંટી નથી. એમ તો રણમાં જાવ તો તમને જળ દેખાય, ત્યાં મૃગજળ, પણ ત્યાં ખરેખર જળ હોતું નથી. બીજું અનુમાન. અનુમાન એટલે કે હાઇપોથિસિસ. અત્યારનું જે વિજ્ઞાન છે અનુમાન કરીને જ આગળ ચાલે છે. કદાચ આવું આવું થશે, સેટેલાઇટ ચંદ્ર ઉપર કદાચ મોકલીશું, ત્યાં પહોંચશે, ચંદ્રની બધા પિક્ચર્સ લેશે, કદાચ પાણી મળશે, કદાચ, એને કહેવાય હાઇપોથિસિસ. હાઇપોથિસિસ નંબર 2. પણ એના આ બંને કરતા બેમાં અપૂર્ણતા છે, પણ ત્રીજું જે છે એ 100% છે. એને કહેવાય આપતોપદેશ, શાસ્ત્ર પ્રમાણ. એટલે પ્રભુપાદજી એક એક્ઝામ્પલ આપે છે કે જેવી રીતના આપણા પિતા કોણ છે, બરાબર, આપણા પિતા કોણ છે એ જાણવું હોય તો એનો સૌથી પ્રમાણભૂત સ્ત્રોત કયો? માતા. માતાને પૂછો કે મારા પિતાજી કોણ છે, એટલે માતા કે આ પિતા છે, સિમ્પલ. બરાબર. એવી રીતે શાસ્ત્ર છે એ આપણી માં છે. બરાબર. શાસ્ત્ર જયારે કહે છે, બરાબર, તેમાં ફેર નથી પડતો. વિજ્ઞાન છે એ હજારો વર્ષોથી, બરાબર, ટૂંકમાં વર્ષોથી રિસર્ચ કરી રહ્યું છે, અલગ 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 પદ્ધતિમાં. ઓલરેડી એ બધા રિસર્ચ ડાટા આપણા વેદોમાં, ઉપનિષદોમાં આપેલા છે. બરાબર. જેમ કે તુલસી જે છે, બરાબર, એ એન્ટીટુસિવ છે, મતલબ તમારું કફ છે કાઢી નાખે, શરદી ઉધરસમાં કામ કરે. શાસ્ત્રમાં અથર્વવેદમાં લખ્યું છે, બરાબર. હવે ધીમે ધીમે રિસર્ચ કરતા જાય પછી ખબર પડી કે વાત સાચી છે. હવે લોકો અમેરિકાએ પેટર્ન લીધી છે, તમને ખબર છે. તુલસી છે ભારતનું છે, પણ પેટર્ન અમેરિકા પાસે છે અત્યારે. એવી રીતના આપણે વારંવાર એક્ઝામ્પલ આપતા હોઈએ, હરડે, બેહડા, આમળા, ત્રિફળા. તમને ખ્યાલ છે, હરડેનો ઘસારો આપો એટલે પેટ સાફ થાય, આવું હજારો વર્ષથી આપણા અથર્વવેદમાં, આયુર્વેદની અંદર લખેલું છે. રિસર્ચ કરીને હવે એને ખબર પડી કે ના, વાત સાચી છે. હવે એને પેટર્ન લીધી છે. આવું હજારો વસ્તુ છે, હજારો. અત્યારે ભલે ઘણી વસ્તુ સ્વીકારે ના કરતા હોય, આગળ સ્વીકાર કરશે રિસર્ચ કરતા. બરાબર. તો પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ છે એ બંને અપૂર્ણ છે, પણ સૌથી ઉપરનું જે પ્રમાણ છે આપતોપદેશ છે. એટલે અહીં પ્રભુપાદ એ પ્રમાણ વિશે વાત કરી રહ્યા છે. ભાઈ, સૌથી ઉપર સર્વોચ્ચ જે પ્રમાણ છે, તમે અચિંત્ય વસ્તુની જયારે ચર્ચા કરવા માંગતા હોય તો તમારે શાસ્ત્રનું પ્રમાણ લેવું પડશે. તમે તમારી બુદ્ધિથી નહીં માપી શકો. યસ પ્રભુજી. હવે છેલ્લો મુદ્દો છે અપરિવર્તનશીલ. વાંચો પ્રભુ. આત્મા ચેતન છે ત્યાંથી. હા, આત્મા ચેતના છે અને સચેતન છે, એ પણ વેદોનું કથન છે અને તે આપણે સ્વીકારવું જોઈએ. આત્મામાં શરીરમાં થાય છે તેવા ફેરફાર થતા નથી. સદા અવિકારી રહેતો આત્મા અનંત પરમાત્માની તુલનામાં અણુરૂપ છે. પરમાત્મા અનંત છે અને અણુ આત્મા અતિ સૂક્ષ્મ છે. તેથી અતિ સૂક્ષ્મ આત્મા અવિકારી હોવાને લીધે અનંત આત્મા એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સમકક્ષ કદાપી થઈ શકે નહીં. આ જ વિચાર વેદોમાં જુદી જુદી રીતે આત્માના સ્થાયિત્વનું સમર્થન કરવા માટે પુનઃ વ્યક્ત થયો છે. આપણે કોઈ બાબતને અચૂકપણે સારી રીતે સમજી શકીએ એટલા માટે એ બાબતનું પુનરાવર્તન કરવું જરૂરી બને છે. હરે કૃષ્ણ. હરે બોલ. ખૂબ સરસ. કેટલું સરસ પ્રભુપાદ તાત્પર્ય આપે છે. સમજો, વાંચો એટલે સમજાય જાય, એટલું સરળ ભાષામાં આપણને આપ્યું છે. કે આત્મામાં શરીર જેવા ફેરફાર નથી થતા. શરીરમાં કેટલા ફેરફાર થાય છે? 6. આપણે આની પેલા વાત થઈ ગઈ છે ને. જન્મ થાય છે, ટકી રહે છે, વૃદ્ધિ થાય છે, હાડ પેદાશો ઉત્પન્ન થાય છે,
ક્ષીણ થાય છે અને મૃત્યુ પામે છે. 6 ફેરફાર શરીરમાં થાય છે, પણ એ ફેરફાર આત્મામાં થતા નથી. બરાબર. તો આત્મા અવિકારી છે, તો આત્મા ક્યારે પરમાત્માની તુલના કરી શકતો નથી, નેવર. બરાબર. હવે આગળ અત્યાર સુધી જે ચર્ચા થઈ, આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરીને ચર્ચા થઈ. પણ ભગવાન, હવે અર્જુન ધારો કે એમ કહે કે હું તો આત્માના અસ્તિત્વને સ્વીકારતો જ નથી, હું આત્માના અસ્તિત્વને નથી સ્વીકારતો, હું તો એવું માનું છું કે આ શરીર જ જે છે. તો ભગવાન એવો સિદ્ધાંત ન્યાય પ્રસ્તુત કરશે કે જે આત્માના અસ્તિત્વને સ્વીકારતા નથી. જેમ કે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધિઝમ અને જૈનિઝમની અંદર આત્માના અસ્તિત્વનો એ રીતના સ્વીકાર કરવામાં નથી આવ્યો કે જે રીતના વૈદિક શાસ્ત્રોમાં આપ્યું છે. બરાબર. તો હવે ભગવાન એવા સિદ્ધાંત લઈને અહીંયા આવવાના છે, કારણ કે ભગવાન એક પણ એંગલ બાકી રાખવા માંગતા નથી. એટલે ભગવાન એ એંગલ લઈ અને અર્જુનને સમજાવે છે. અથ ચેનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નેનમ શોચિતુમર્હસી. શબ્દ વાપર્યો છે મહાબાહો. આની પાછળનું સરસ કારણ છે. પ્રભુપાદનો ભાવાર્થ વાંચો તો છેલ્લે પ્રભુપાદે વ્યંગ લખ્યું છે. શું કામ મહાબાહો કીધું? ભગવાન આ મહાબાહો શું કામ વાપર્યું છે? બરાબર. સરસ ભાવાર્થ છે. બરાબર. કેટલો વાંચશું ભાવાર્થ? ઓકે, વાંચીએ. ચાલો, રેઝ યોર હેન્ડ. હિરલ પટેલ માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદની જય હો. એવા તત્વચિંતકોનો એક વર્ગ હંમેશા હોય છે જે લગભગ બૌદ્ધોની જેમ જ શરીરથી અલગ આત્માના સ્વતંત્ર અસ્તિત્વમાં માનતો નથી. જ્યારે ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે આવા દાર્શનિકો વિદ્યમાન હતા અને લોકાયતિક તથા વૈભાષિક નામે ઓળખાતા હતા. એમ જણાય છે આવા દાર્શનિકોના મતે જીવનના લક્ષણો ભૌતિક સંયોજનોની અમુક પરિપક્વાવસ્થામાં ઉદ્ભવે છે. વર્તમાન સમયના ભૌતિક વૈજ્ઞાનિકો તથા ભૌતિકતાવાદી દાર્શનિકો પણ એવું જ માને છે. તેમના મતે શરીર ભૌતિક તત્વોનો સંયોગ છે અને એક તબક્કો એવો આવે છે કે જ્યારે ભૌતિક તથા રાસાયણિક તત્વોની અરસપરસ ક્રિયાથી જીવનના લક્ષણો વિકસે છે. નૃવંશ શાસ્ત્ર આ જ વિચારધારા પર આધારિત છે. હાલમાં અમેરિકામાં જેનું પ્રચલન થઈ રહ્યું છે તેવા બનાવટી ધર્મો પણ આ વિચારધારાને તેમજ શૂન્યવાદી અભક્ત બૌદ્ધ વિચારધારાના મતને અનુસરે છે. હરે કૃષ્ણ. તો આ પેરેગ્રાફ પહેલો જે છે એમાં પ્રભુપાદ ટાર્ગેટ કરે છે લોકાયતિક અને વૈભાષિક જે દાર્શનિક જે શાસ્ત્રો જે છે, જે મત છે કે જેમાં આત્માનું અલગ અસ્તિત્વ નથી, આવા એક તત્વચિંતકોનો વર્ગ એ સમયે પણ હતો. બૌદ્ધો પણ આત્માના અલગ અસ્તિત્વને સ્વીકારતા નથી. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી બધું છે. બરાબર. અલગ અસ્તિત્વ નથી સ્વીકારતા, અથવા સ્વીકારે છે તો વૈદિક મર્યાદામાં જે આપ્યું છે એ પ્રમાણે નથી સ્વીકારતા એ લોકો. બરાબર. તો હવે અર્જુન એવું માને કે ના, હું આત્માના અલગ અસ્તિત્વને ના સ્વીકારતો હોય અને શરીર જ બધું છે, તો શરીર તો પંચમહાભૂતનું બનેલું છે, એ તો માનવું જ પડશે ને. શરીર એક કેમિકલનું બનેલું છે. એટલા માટે શરીરની અંદર જ્યારે કોઈ કેમિકલની અપૂર્તિ થાય છે તો એની પૂર્તિ કરવામાં આવે છે, જેમ કે વિટામિન ડેફિશિયન્સી, બરાબર, B1 ડેફિશિયન્સી, B12 ડેફિશિયન્સી, વિટામિન સી ડેફિશિયન્સી, બરાબર, અમુક મિનરલ્સ ડેફિશિયન્સી. ડેફિશિયન્સી એટલે ખબર છે ને તમને? ઉણપ. ઉણપ. બરાબર. કે ભાઈ લોહીના ટકાવાળીની ખામી, સાદી ભાષામાં કહી તો આયરન ડેફિશિયન્સી, આયર્ન ડેફિશિયન્સી. તો આ તો બધા માને છે કે આ કેમિકલથી શરીર બનેલું છે, જેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, આ બધું છે કે કેમિકલનું એક સંયોજન છે. બરાબર. તો ભગવાન કે કેમિકલનું એક સંયોજન હોય જે ભૌતિક વિજ્ઞાન અત્યારે માની રહ્યું છે, ધારો કે, તોય ચિંતા કરવાની શું જરૂર છે? મહાબાહો, તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને મૃત્યુ પામે છે, મતલબ અહીંયા આત્મા એ શરીરને આત્મા તરીકે માનવામાં આવ્યું છે, આત્માનું અલગ અસ્તિત્વ નથી, તો શું શોક કરવાનું? કેમિકલ, બરાબર, એના વેસ્ટથી શોક કરવાનો હોય? બરાબર. જેમ અત્યારે ભૌતિક વિજ્ઞાન એવું માનતું હોય કે કેમિકલનો કોથળો છે, આત્મા જેવું આની અંદર કઈ છે નહીં, તો પછી આધ્યાત્મિકતા જેવું કઈ રહ્યું નહીં, તોય શોક શું કરવાનો છે?
બીજો જે પેરેગ્રાફ જે તમે વાંચવા જઈ રહ્યા છો એ આખો પેરેગ્રાફ છે, ટાર્ગેટ આના ઉપર કર્યો છે કે કેમિકલ જે વેસ્ટ છે એનાથી શું શોક કરવાનો પ્રભુપાદ સમજાવે છે. યસ માતાજી, આગળ વાંચીએ. જો અર્જુન આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતો ન હોત, જેમ વૈભાષિક દર્શનમાં હોય છે તેમ, તો પણ તેને શોક કરવાનું કોઈ કારણ હતું નહીં. કોઈ મનુષ્ય રસાયણોનો થોડો જથ્થો નાશ પામે તે માટે શોક કરતો નથી અને પોતાના નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરવાનું બંધ કરતો નથી. બીજી તરફ જુઓ તો આધુનિક વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક યુદ્ધોમાં શત્રુ પર વિજય મેળવવા માટે અનેક ટન રસાયણો વેડફી નાખવામાં આવે છે. વૈભાષિક દર્શન અનુસાર શરીરનો ક્ષય થતા જ કહેવાતો જીવ અર્થાત આત્મા લુપ્ત થઈ જાય છે. માટે કોઈ પણ પરિસ્થિતિમાં અર્જુનને અણુ આત્માનું અસ્તિત્વ છે એવો વૈદિક નિર્ણય માન્ય હોય કે પછી તેને આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ન હોય, તો પણ તેના માટે શોક કરવાનું કોઈ કારણ ન હતું. આ વિચારધારા પ્રમાણે જ્યારે ભૌતિક પદાર્થમાંથી દર ક્ષણે અસંખ્ય જીવો ઉત્પન્ન થતા હોય છે અને નષ્ટ થતા હોય છે, ત્યારે આવી ઘટનાઓ માટે શોક કરવાની જરૂર રહેતી નથી. જો આત્માનો પુનર્જન્મ થતો ન હોય તો અર્જુનને પિતામહ તથા ગુરુના વધથી થતા પાપ કર્મથી ડરવાનું કોઈ કારણ ન હતું. પરંતુ સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને વ્યંગમાં મહાબાહુ તરીકે સંબોધન કર્યું, કારણ કે વૈદિક જ્ઞાનથી વિરુદ્ધ એવો વૈભાષિક મત તો તેને સ્વીકાર્ય ન હતો. ક્ષત્રિય તરીકે અર્જુન વૈદિક સંસ્કૃતિનો અનુયાયી હતો અને વૈદિક સંસ્કૃતિના સિદ્ધાંતનું પાલન કરતા રહેવું એ જ તેને માટે શોભાસ્પદ હતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મહાબાહો, ભગવાન વ્યંગ કરી રહ્યા છે. તું તો મહાબાહો છો ને, તો ગુરુકુળમાં ભણ્યો છે ને, વૈદિક મર્યાદાનું પાલન કરીને જીવન જીવ્યો છે ને, તો આ મત તો તું સ્વીકારવાનો છો નહીં. ભગવાન અત્યારે જે સમજાવે છે, જે ખોટો મત છે, જે નાસ્તિક વિચારધારા છે કે આત્માનું અલગ અસ્તિત્વ નથી, આ મત તો તું સ્વીકારીશ નહીં. બરાબર. તો પછી બરાબર ભગવાન બંને મતથી એને સમજાવે કે આત્માનું અલગ અસ્તિત્વ હોય તો આત્મા ક્યારેય મરતી નથી, તો શોક કરવાની જરૂર નથી. પહેલી વસ્તુ બરાબર, જે વૈદિક પ્રમાણ છે. બીજું, આત્માનું અલગ અસ્તિત્વ નથી, ના શરીર સાથે આત્મા જન્મે છે બસ મરી જાય છે, પૂરું થઈ ગયું. તો ભગવાન કે તોય શોક શું કરવાનું? જે વસ્તુ તમે લઈ આવો છો જેમાં ઓલરેડી એક્સપાયરી ડેટ લખેલી જ હોય તેનો શોક કરવાની જરૂર શું છે? મેડિકલ સ્ટોરની અંદર હજારો મેડિસિન આવે, મેડિકલ સ્ટોરમાં હજારો મેડિસિન નો ઓર્ડર આપે સ્ટોકિસ્ટ, એની અંદર એક્સપાયરી ડેટ લખેલી જ હોય છે. બરાબર. અમુક સમયે એવું પણ બને કે મેડિસિન અમુક સેલ ના થાય તો એ પડી રહે, તો એ ડિસ્પોઝ કરી દે, એમાં એને શોક ના થાય. બરાબર, કે ઓહો આટલું બધું કેમિકલ બગડી ગયું. બરાબર. તો અહીંયા એ જ સમજાવે છે કે ભાઈ હજારો ટન રસાયણો તમે આપણે વેડફી રહ્યા છીએ. બજારમાં જાય અને પાલકનું પૂરિયું લઈ આવીએ, ભાઈ આપણે પાલક પનીરનું શાક કરવું છે, પાલક ધોતા ધોતા બે ચાર પાંદડા પાલકના બરાબર વોશ બેસિનમાં જતા રહીએ, તો આપણે શોક કરીએ છીએ, ઓહો મારું પાલક તણાઈ ગયું. નહીં, એ પણ કેમિકલ છે ને, તો શરીર પણ એક કેમિકલ નું બનેલું છે. તો ભગવાન કે તો શોક કરવાની શું જરૂર છે? આત્માનો પુનર્જન્મ ના થતો હોય તો પાપ કર્મથી ડરવાની શું જરૂર હતી? તે કીધું તું ને કે પાપ નહીં લાગે. પાપ અને પુણ્યની વાત તો ત્યારે થાય જ્યારે આત્માનો સ્વીકાર કરવામાં આવે, કારણ કે ત્યારે રીબર્થ થાય, ત્યારે એની સજા મળે, ત્યારે પનિશમેન્ટ મળે, કર્મ બંધન થાય. પણ તું એમ માનતો હોય કે આત્માનું અલગ અસ્તિત્વ છે નહીં, તો પછી ક્યાં પ્રશ્ન હતો? પાપનો ડર શેનો હતો? બરાબર. અને જેની ઓલરેડી એક્સપાયરી ડેટ ફિક્સ છે તો એમાં શોક કરવો એ બુદ્ધિમત્તા નથી. બરાબર. ચારવાકનો એક મત છે, એક ઋષિ થઈ ગયા ચારવાક કરીને, જે નાસ્તિક હતા. તમને ખબર છે એનો મત એવો હતો કે દેવું કરો અને ઘી પીવો. આવું સ્ટેટમેન્ટ છે એનું, દેવું કરો અને ઘી પીવો. કહેવાનો મતલબ એ હતો જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી બધા પાસેથી પૈસા લો, મોજ કરો, આનંદથી જીવો, કોને ખબર મર્યા પછી શું થવાનું છે. બોલો. આપણને એમ થાય કે ઋષિ મુનિઓ છે બહુ બુદ્ધિશાળી હોય એટલે એની આગળ ઋષિ શબ્દ લાગે, એવું હોતું નથી. ઋષિ પણ બે પ્રકારના હોય છે, આસ્તિક અને નાસ્તિક. ચારવાક જે ઋષિ હતો એ નાસ્તિક હતો. એનો મત એને એવો પ્રસ્થાપિત કરવાની કોશિશ કરતો હતો એ કે દેવું કરો અને ઘી પીવો. શરીર છે, મજા કરી લો, જિંદગી ના મિલેગી દોબારા, જે અત્યારના લોકો જે માને છે એ મજા કરી લો ને. સ્વર્ગ ને નરક ને પાપ ને પુણ્ય કોને જોયું છે? શાસ્ત્રમાં લખ્યું છે. કોને જોયું છે ને? શાસ્ત્ર પ્રમાણ વાત છે, આચાર્યોએ કહ્યું છે. બરાબર. તો આવા જે ઋષિ મુનિઓના જે મત જે છે, ચારવાકનો જે મત છે, એ એવું માને છે કે આત્માનું કોઈ અલગ અસ્તિત્વ છે નહીં
આ શરીર જ જે છે મજા મજા કરી લો. એટલે આ શ્લોક છે એ ભગવાન એ ફિલોસોફીને લઈને આવ્યા છે, બરાબર, જેને લોકાતયિક અથવા વૈભાષિક દર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો ભગવાન અલગ અલગ બધી જ ફિલોસોફી લઈ અને એસ્ટાબ્લિશ કરવા માંગે છે. છેલ્લે ઓરિજિનલ મત છે એ ભગવાન એસ્ટાબ્લિશ કરશે. આગળના શ્લોકમાં ભગવાન હજી એ જ ચર્ચા કરે છે કે આત્માનું અલગ અસ્તિત્વ નથી એવું નથી. ભગવાન હવે ઓરિજિનલ મત ઉપર આવી ગયા. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યાર્થે ન ત્વમ શોચિતુમર્હસી. ભગવાન કહે છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એક્સપાયરી ડેટ કન્ફર્મ. જેવો બર્થ થયો બરાબર એ જ સમયે એની મૃત્યુની તારીખ પણ કન્ફર્મ થઈ ગઈ છે. તો હમણાં આપણે વાત કરીએ એમ તો શોક કરવાની શું જરૂર છે? અને મૃત્યુ થયા પછી પુનર્જન્મ નિશ્ચિત છે. એવું નથી કે બસ મરી ગયા તો વાત પૂરી થઈ ગઈ, બસ જીવો ને ભાઈ, જિંદગી ના મિલેગી દોબારા, મજા મજા કરો ને. કોણે જોયું છે? નહીં. ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ચ, જે મૃત્યુ પામે છે એનું રીબર્થ કન્ફર્મ છે. આ શ્લોકની અંદર ભગવાન પુનર્જન્મની જે થિયરી છે એને એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. એટલે કોઈ એમ કે ફરીથી બર્થ થાય કે ના થાય, તો આ શ્લોક એનું પ્રમાણ છે. પુનર્જન્મની થિયરી એસ્ટાબ્લિશ ભગવાન કરી રહ્યા છે કે મરણ પછી પુનર્જન્મ નિશ્ચિત છે. તો પછી જે નિવારી શકાય એમ જ નથી ને અર્જુન. જન્મ છે એનું મૃત્યુ કન્ફર્મ, એક્સપાયરી ડેટ કન્ફર્મ, તો પછી શોક કરવાની શું જરૂર છે? ભાવાર્થ બહુ સરળ છે. શ્રીલ પ્રભુપાદજી બે નાના નાના પેરેગ્રાફમાં બે વસ્તુ સમજાવે છે. અહીંયા પેલો પેરેગ્રાફ છે એમાં પ્રભુપાદ સમજાવે છે કે હિંસા અનિવાર્ય છે જ્યારે જરૂર પડે ત્યારે. અહિંસા પરમો ધર્મ બધી જગ્યાએ ચાલતું નથી. આની ચર્ચા આપણે ઘણી બધી વખત કરી ચૂક્યા છીએ. આઈ હોપ કે મારે આની અંદર ડિટેલમાં જવાની જરૂર નથી, ક્યાં હિંસાની જરૂર છે કે નથી, બરાબર. તો પેલી વસ્તુ એ સમજાયો. આનો મતલબ એવો પણ નથી કે આ શ્લોક દ્વારા નિરર્થક જે હત્યા જે છે એને સમર્થન કરવામાં આવ્યું છે, બરાબર. જેમ કે કતલખાના, યુદ્ધ, હત્યા, મર્ડર એનું સમર્થન થયું નથી. અહીંયા જે હિંસાની વાત થઈ રહી છે એ ધર્મની રક્ષા કરવા માટે જયારે હિંસાની જરૂર પડે એની વાત છે, જયારે સ્વયં ભગવાન કહી રહ્યા છે. બીજો જે પેરેગ્રાફ પ્રભુપાદ અહીંયા સમજાવે છે એમાં ક્ષત્રિયોનો ધર્મ સમજાવે છે. કુરુક્ષેત્રનું યુદ્ધ ભગવાનની ઈચ્છા હોવાથી અનિવાર્ય હતું અને સત્યને માટે યુદ્ધ કરવું ક્ષત્રિયોનો ધર્મ છે, વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે. તો પછી સ્વ કર્તવ્ય ધર્મનું પાલન કરવામાં અર્જુન સ્વજનોના મરણથી ભયભીત અથવા શોકગ્રસ્ત કેમ થયો છે? શું અર્જુન પહેલી વખત બલિદાન આપી રહ્યો છે ભગવાનની પ્રસન્નતા માટે? નો. લેવલ 2 માં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આ મુદ્દા ઉપર. ઘણા બધા મહાભાગવતોએ ભગવાનની પ્રસન્નતા માટે પોતાના પિતા, પોતાના ગુરુ, પોતાના ભાઈ, પોતાની પત્ની નું બલિદાન આપ્યું છે ભગવાનની પ્રસન્નતા માટે, બરાબર. જેમ કે પ્રહલાદ મહારાજ, વિભીષણજી, સ્વયંશીલ પ્રભુપાદજી, ભરત મહારાજ, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, આપણા આચાર્યો, બરાબર. પછી બ્રાહ્મણ પત્નીઓ વૃંદાવનના, બરાબર. ઘણા બધા લોટ્સ ઓફ એક્ઝામ્પલ વી ડિસ્કસ ઓલરેડી ઇન લેવલ 2, બરાબર. તો શોકગ્રસ્ત થવાની જરૂર નથી. કાયદાનો ભંગ કરવો તેના માટે યોગ્ય નહોતો, કારણ કે એમ કરવાથી તેનો અત્યંત ભય, જેનો અત્યંત ભય હતો એ પાપ કર્મ એને લાગશે. કારણ કે ક્ષત્રિય ધર્મ નથી નિભાવતો ને, તો અર્જુન એનું પાપ તને લાગશે. તારો ધર્મ છે. પોતાના યોગ્ય કર્તવ્ય ધર્મનું પાલન ટાળવાથી તે સ્વજનોના મરણને રોકી શકવાનો નહોતો. જંગલમાં જતો રહીશ અને હું ભીખ માંગી લઈશ તો ભીષ્મ અને દ્રોણ છે અમર થઈ જશે? નહીં, મરણ તો પણ થશે, બરાબર. એટલે કર્મનો ખોટો માર્ગ પસંદ કરે તો તેનું પતન થઈ જશે, બરાબર. તો ભગવાન એને ફરીથી સમજાવે છે કે અર્જુન યુદ્ધ તો કરવું જ રહ્યું, બરાબર. હવે ભગવાન એક અલગ થિયરી લઈને આવે છે, બરાબર. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાના અવ્યક્ત નિધન અન્યેવ તત્ર કા પરિદેવના. ધારો કે આત્માનું અલગ અસ્તિત્વ નથી,
એટલે કે શૂન્યવાદ, એટલે કે બૌદ્ધિઝમ, જે આપણે વાત કરતા હતા. ભગવાન એ મુદ્દા ઉપર અર્જુનને થોડું વધારે ડિટેલમાં સમજાવવા માંગે છે કે અર્જુન, ધારો કે તું એવું માની લે કે બધા જીવો આરંભે અવ્યક્ત હતા, એટલે કે પેલા હતા જ નહીં, અવ્યક્તાદિની ભૂતાની, અવ્યક્ત હતા, પ્રારંભમાં નહોતા. પછી વ્યક્તા મધ્યાની ભારત, પછી એનો જન્મ થયો, વ્યક્ત થયા, અને પછી અવ્યક્ત નિધનાની એવ, બરાબર, પછી પાછા અપ્રગટ થઈ ગયા. તત્ર કા પરિદેવના, તો પાછો એમાં શોક કરવાની શું જરૂર છે? ભગવાન ઓલી બોધિસમ વાળી જે ફિલોસોફી છે ને, બરાબર, જો આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરવામાં આવે, બરાબર, તો ભગવાન એ મુદ્દા ઉપર સમજાવે છે. ભાવાર્થ 1 પેજનો ભાવાર્થ છે. ટોટલ 2 પેરેગ્રાફ ની અંદર આપેલા છે, બરાબર. જેમાં જે પહેલો પેરેગ્રાફ જે છે એમાં આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરીએ, જે હમણાં આગળ વાત થઈ એ જ મુદ્દા ઉપર પ્રભુપાદ અલગ અલગ એંગલથી એક જ વસ્તુ આપણને સમજાવી રહ્યા છે. 2 પ્રકારના દાર્શનિકો વિશે ત્યાં વાત થઈ છે, બરાબર. એક નાસ્તિક દાર્શનિકો હોય, એક આસ્તિક, શાસ્ત્રમાં માનનાર. હમણાં આપણે વાત કરી, 4 વાકનો મત આપણે જોયો, બરાબર. ભગવાનના ભક્તો, મહાભાગવતો, વેદવ્યાસજીનો મત આપણે જોયો, બરાબર. તો આત્માના જુદા અસ્તિત્વ સિવાયના બધા ભૌતિક તત્વો સર્જન પૂર્વે ધારો કે અદ્રશ્ય રહે, જેમ કે પંચમહાભૂત, અને પછી પાછા એમાંથી બને, તો પછી શોક કરવાની શું જરૂર છે? ભગવાન કહે, બરાબર. અને બીજો જે પેરેગ્રાફ છે એમાં આત્માના અસ્તિત્વનો સ્વીકાર. 2 વસ્તુ, ઇટ્સ લાઈક તફાવત જેવું આપ્યું છે. પેલો જે પેરેગ્રાફ છે ને એમાં આત્માના અસ્તિત્વનો અસ્વીકાર, બીજો જે પેરેગ્રાફ છે એમાં આત્માના અસ્તિત્વનો સ્વીકાર. 2 વસ્તુ સમજાવી છે. આપણે બીજા નંબરનો પેરેગ્રાફ વાંચીએ. આ ભૌતિક શરીરો કાળક્રમે નાશવંત છે ત્યાંથી, બરાબર. ભવ સિંધુ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. પ્રભુજી, તને પ્રણામ પ્રભુજી. આ ભૌતિક શરીરો કાળકર્મે નાશવંત છે, અંતવંત ઇમે દેહ, પરંતુ આત્મા સનાતન છે, નિત્યસ્યોક્તા શરીરણ. આ ભગવદ્ ગીતા વૈદિક નિર્ણયને સ્વીકારતા હોઈએ તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે શરીર એક વસ્ત્ર સમાન છે. તો પછી વસ્ત્ર પરિવર્તન થાય તેનો શોક શા માટે? શાશ્વત આત્માના સંબંધે ભૌતિક શરીરનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી. તે એક સ્વપ્ન જેવું છે. સ્વપ્નમાં આપણે આકાશમાં ઉડતા હોઈએ કે રાજા તરીકે રથારૂઢ થયેલા હોઈએ, પરંતુ જાગ્યા પછી જોઈ શકીએ છીએ કે આપણને આકાશમાં નથી કે રથમાં પણ નથી. વૈદિક જ્ઞાન ભૌતિક દેહના અસ્તિત્વ ન હોવાના સિદ્ધાંતના આધાર પર આત્મા સાક્ષાત્કારને પ્રોત્સાહન આપે છે. માટે આપણે આત્માના અસ્તિત્વને માનતા હોઈએ કે ન માનતા હોઈએ, તે બંને કિસ્સામાં શરીરના નાશ માટે શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ. તો અહીંયા જે ચર્ચા છે એ બીજી વિચારધારા કે સૃષ્ટિની શરૂઆતમાં બધા જીવો અવ્યક્ત, પછી વ્યક્ત થયા, અને પાછા અંત થયા અને બધા અવ્યક્ત થઈ ગયા. તો પછી જે વ્યક્ત અને અવ્યક્ત થાય છે, આપણે વાત થઈ કે જેમાં ઓલરેડી એક્સપાયરી ડેટનું ટેગ લાગેલું જ હોય, એમાં શોક કરવાની શું જરૂર છે? બરાબર. હમણાં આપણે મેડિકલ સ્ટોરનું એક્ઝામ્પલ લઈને આપણે સમજ્યા. આવી ઘણી બધી વસ્તુઓ છે. તમારા ઘરમાં કઈ પણ વસ્તુ, ખાદ્ય પદાર્થ લાવતા હોય તમે, તો તમને ખબર જ છે કે આની અંદર એક્સપાયરી ડેટ છે, આટલા ટાઈમમાં આ બગડી જશે. શોક કરવાની શું જરૂર છે? બપોરે રોટલી બનાવો છો, બરાબર, એ રોટલી ત્રીજા દિવસે, બીજા દિવસે ખાઈ શકાતી નથી, તેમાં આપણે શોક કરીએ છીએ? 5 રોટલી બગડી જાય છે તો ફેંકી દેવી પડે છે, ગાયને આપી દે કે વોટેવર, ગમે ત્યાં ડિસ્પોઝ કરીએ તો શોક કરી રહ્યા છીએ. ખબર છે ઓલરેડી આમાં એક્સપાયરી ડેટ છે. 4 કલાક 3 કલાક ખાવું જોઈએ આને. ભગવાનને ભોગ લગાડીએ, બરાબર, તો 5-6 કલાક સુધી, 7 કલાક સુધી ખાવું જોઈએ, પછી એને ના ખાઈ શકાય, બરાબર. એની જે મર્યાદા જે છે બગડવાની, એ સમય સુધી ખાઈ શકાય, પછી ના ખાઈ શકાય. તો એના પછી આપણે શોક કરીએ છીએ? નો, બરાબર. ભગવાને સમજાવે. બીજું એક અહીંયા શ્રી પ્રભુપાદજી સમજાવે છે કે ધારો કે એવું માની લઈએ કે આ જગત છે સ્વપ્ન સમાન છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એટલે કે માયાવાદી સ્ટેટમેન્ટ છે. જગત કેવું છે? મિથ્યા, મતલબ આ જગત સાચું નથી, સ્વપ્ન સમાન છે. તો સ્વપ્નમાં તો આપણે આકાશમાં ઉડતા હોઈએ, રાજા હોઈએ, રથ ઉપર આરૂઢ થયા હોઈએ, પણ ઉઠીએ ત્યારે ખબર પડે કે આપણે તો એ જ 2 BHK ના ફ્લેટમાં છીએ જેના આજે લોનના હપ્તાય બાકી છે.
શું ફરક પડે? બરાબર. એટલે ધારો કે આ જગત છે મિથ્યા હોય અને આ બધું સ્વપ્ન સમાન હોય, તો પછી એમાં કોઈનો જન્મ થવો કે પછી કોઈનું મૃત્યુ થવું એનાથી શું ફરક પડવાનો હતો? સ્વપ્નની અંદર કાંઈ પણ કરીએ તો શું ફરક પડે? સ્વપ્નમાં કાંઈ પણ હોય એનાથી ખરેખર જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી. બરાબર. તો આ બીજો જે મુદ્દો જે છે કે જીવન એક સ્વપ્ન સમાન માની લઈએ તો પણ શું ફેર પડે? જો કે આ વિચારધારા ખોટી છે. વૈષ્ણવો બ્રહ્મ સત્ય જગત મિથ્યા માં માનતા નથી, કારણ કે જગત મિથ્યા નથી, કારણ કે જગત ભગવાને બનાવ્યું છે, મિથ્યા નથી. હા, અશાશ્વત છે. બ્રહ્મ સત્ય, જગત અશાશ્વત, આપણે એમાં માનીએ છીએ. જગત અશાશ્વત છે, મિથ્યા નથી, ખોટું નથી. કારણ કે એ આપણા પરમ પિતાએ આપણા ઉપર કૃપા કરવા માટે, આપણી જે ભોગની કામનાનો સંતોષ કરવા માટે આ ભૌતિક જગતનું નિર્માણ કર્યું છે, કે આપણે આપણી ભોગની વૃત્તિને આ સંતોષીએ અને ફરીથી આપણા પરમ પિતા સામે આપણે જોઈએ. ભગવાન હજારો કરોડો જન્મથી આપણી સામે જોઈ રહ્યા છે. જેમ આપણે આની પેલા વાત કરી હતી કે એક વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા છે, એક પક્ષી છે ફળ ખાવામાં બીધી છે, બાજુમાં પરમાત્મા રૂપી પક્ષી બેઠા છે ને સતત જોઈ રહ્યા છે કે ક્યારે આ ફળ ખાવામાંથી બહાર નીકળીને મારી સામે જોશે. બરાબર. તો વૈષ્ણવ એમાં માનતો નથી કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. નહીં, જગત મિથ્યા નથી, જગત શાશ્વત છે. જગત અશાશ્વત છે, અશાશ્વત, ટેમ્પરરી છે, પણ ખોટું નથી. ભગવાન દ્વારા બનાવવામાં આવ્યું છે, ખોટું નથી. ભગવાન સ્વયં અહીંયા અવતરિત પણ થાય છે, ખોટું નથી. સ્વપ્ન નથી, કારણ કે આ જગતને સ્વપ્ન માની લો તો ભગવાનનું આવું પણ સ્વપ્ન સમાન થઈ ગયું, ભગવાનની લીલા પણ સ્વપ્ન સમાન થઈ ગઈ. બરાબર. તો સ્વપ્નમાં આવનારા કોઈ પણ સ્વપ્નનો મતલબ, જે કઈ વસ્તુ હમણાં આપણે વાત કરી એમ કે એમાં સ્વપ્નમાં રાજા બની જાય પણ એનો કોઈ મતલબ નથી. તો એનો મતલબ એવો થયો કે ભગવાનનો એ અવતાર લેવું એનો કોઈ અર્થ ના રહ્યો, ભગવાનની લીલા એનો કોઈ અર્થ ના રહ્યો, તો ભગવાનને આપેલા શાસ્ત્ર એનો કોઈ અર્થ ના રહ્યો. જયારે બ્રહ્મ સત્ય જગત મિથ્યા તમે માનતા હોય તો જગત મિથ્યા નથી, જગત છે અશાશ્વત છે, ટેમ્પરરી છે, ભગવાન દ્વારા બનાવવામાં આવેલું છે. બરાબર. તો ભગવાન આવી રીતના આ વિચારધારા, એવું ખોટી વિચારધારા છે, છતાં પણ ભગવાન જે છે બધી જ વિચારધારાઓને અહીંયા આવરી લે છે, બધા જ વિષયો ભગવાન અહીંયા ભરી દે છે. બરાબર. એટલા માટે અને ભગવદ્ ગીતાની અંદર બધા જ વિષયો એટલા માટે પણ આપવામાં આવે છે, કર્મયોગ, જ્ઞાન યોગ, હઠ યોગ, ધ્યાન યોગ. બરાબર. કે દરેક પ્રકારના લોકો ભગવદ્ ગીતા વાંચીને એમાંથી કઈ ને કઈ લઈ શકે અને એમાંથી કંઈક એટલી પ્રગતિ કરીને ભગવાન તરફ જઈ શકે. ધારો કે કોઈ કર્મયોગમાં માને તો એટલીસ્ટ નિષ્કામ કર્મયોગની પ્રેક્ટિસ કરીને ધીમે ધીમે આગળ વધી શકે, થોડું થોડું પોતાનું ચિત્ત શુદ્ધ થાય. કોઈ જ્ઞાન યોગમાં માને તો ધીમે ધીમે જ્ઞાન યોગ ફોલો કરીને ભગવાનને સમજવાની કોશિશ કરે. હઠ યોગ, ધ્યાન યોગ, જે આપણે છઠ્ઠા અધ્યાયમાં આપણે ચર્ચા કરીશું. પણ બધા પ્રકારના યોગ ભગવાન ચર્ચા કરે, બધા પ્રકારની ફિલોસોફીની ચર્ચા કરે, પણ સાથે સાથે એનું કન્ક્લુઝન પણ આપતા જાય છે. કન્ક્લુઝન શું છે? યોગિનામપી સર્વેષામ મદ્ગતેનંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત. 6.47 લાસ્ટ શ્લોક. 6 ચેપ્ટર પૂરા થાય અને ભગવાન તે કન્ક્લુઝન આપે કે બધા જ પ્રકારના યોગીઓ હોય. એના પહેલાનો શ્લોક પણ ખૂબ સારો છે, 6.46. બરાબર. ભગવાને કર્મ યોગીને યોગી નથી કહ્યો, જ્ઞાન યોગીને યોગી નથી કહ્યો, તપસ્વીને યોગી નથી કહ્યો. ભગવાને માત્ર યોગી કહ્યો છે એના ભક્તને. એટલા માટે ભગવદ ગીતાની અંદર પ્રભુપાદ જે છે, જ્યારે જ્યારે યોગી શબ્દ આવે છે, બરાબર, ત્યારે પ્રભુપાદ સમજાવવા માટે ભક્ત સંબોધન કરે છે. એ યોગી એટલે ભક્તની વાત થઈ રહી છે. બરાબર. તો હવે આ જે છેલ્લો 29મો શ્લોક છે, બરાબર, સમજાવ શું કામ આવો ગોટાળો થઈ રહ્યો છે. એકચ્યુઅલી લોકો આત્મામાં માને છે, અમુક લોકો આત્મામાં નથી માનતા. અને વાય? કારણ કે અઘરું છે. ભગવાન કે આત્મ સાક્ષાત્કાર જે છે પ્રથમ પગથિયું એ ડિફિકલ્ટ છે.
આશ્ચર્યવત પશ્યતિ આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથા એવ ચ અન્ય આશ્ચર્યવચ્ચેનમન્ય શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદ ન ચેવ કશ્ચિત. બરાબર. કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જોવે છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે, અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે. જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. સહેલો મુદ્દો નથી કે હું શરીર નથી અને હું આ આત્મા છું. ભગવદ્ ગીતાનું લેવલ 1, 2 કરીએ તો આપણને થોડું વિશ્વાસ આવવા માંડે કે હું શરીર નથી, હું આત્મા છું. બરાબર છે. પણ જેથી જીવનમાં મુશ્કેલી પડે તેથી ખબર પડી જાય કે હું શરીર નથી, હું આત્મા છું. એ સમજ્યા કે ના સમજ્યા. જીવનમાં કોઈ આર્થિક મુશ્કેલી આવી, કોઈ સ્વજનો છોડીને જતા રહ્યા, પત્નીનું મૃત્યુ થયું, પતિનું મૃત્યુ થયું, બરાબર, બાળક જતું રહ્યું છોડીને, માતા પિતા છોડીને જતા રહ્યા, બરાબર, તે દિવસે ખબર પડે ને કે આત્મજ્ઞાન છે કે નહીં. ફર્સ્ટ ટીચિંગ જે છે શ્રીમદ ભગવદ્ ગીતાની, બરાબર, એ ત્યારે આપણને ખબર પડે ખરેખર આપણે એમાંથી બહાર નીકળી શકીએ છીએ કે નહીં. જો થિયરિકલ જ્ઞાન એ આપવું, બોલવું, સાંભળવું બહુ એમાં કઈ મોટી વાત નથી. નામનિષ્ઠા પ્રભુજી હમણાં લેક્ચરમાં કહેતા હતા કે થિયરી કોઈ પણ બોલી શકે. સરસ મજાનો લેક્ચર લેવો કઈ બહુ મોટી વાત નથી. તમે લોકો પણ વાંચી લો, થોડી નોટ્સ બનાવી લો, 2-4-5 વિડીયો જોઈ લો, તો તમે લોકો અહીંયા આવીને તમે લેક્ચર લઈ શકો છો. લેક્ચર લેવું કઈ બહુ મોટી વાત નથી. કોઈને સમજાવી દેવું એ પણ મોટી વાત નથી. બરાબર. પણ મોટી વાત તો એ છે કે જયારે જીવનમાં જયારે એ મુશ્કેલી, એ પ્રોબ્લેમ, એ સિચ્યુએશન ક્રિએટ થાય ને તે દિવસે પણ યાદ રાખવું કે હું આ શરીર નથી, હું આત્મા છું. ધેટ ઇઝ બિગ ડીલ. તો આનો ભાવાર્થ ઘણો બધો લાંબો છે. ભાવાર્થમાં પ્રભુપાદે એ જ બધી વસ્તુઓ કવર કરી છે. પેલું, આશ્ચર્ય તરીકે જોવું. તો ઉપનિષદ, કઠોપનિષદનો શ્લોક એ પ્રભુપાદ શરૂઆત કરે છે. બરાબર. અને પ્રભુપાદ એક્ઝામ્પલ થી ત્યાં સમજાવે છે કે વિશાળ વટવૃક્ષ હોય, એના 1 ઇંચ જેટલી જગ્યામાં કરોડોની સંખ્યામાં રહેનારા સૂક્ષ્મ જંતુઓમાં અણુઆત્મા હોવું. આ બહુ આશ્ચર્યની વાત છે. તમે ક્યારે કીડી મકોડાનો રાફડો જોયો હોય, ઉધઈનો રાફડો ક્યારે જોયો હોય, ક્યારેક જંગલમાં ગયા હોય ને તમે જોયો હોય તો તમને ખબર પડે કે નાની એવી જગ્યા હોય, એમાં કીડી મકોડાએ મોટી બધી નીચેની બાજુ કોલોની આખી બનાવેલી હોય. બરાબર. એની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય આખા. તમને ખબર છે? એક વખત આના ઉપર આખું રિસર્ચ થયું છે સાયન્ટિસ્ટોનું. બરાબર. કે કીડી મકોડા પોતાનું જે દર બનાવે છે બહુ બુદ્ધિમત્તાથી બનાવે છે. શિયાળામાં કેવી રીતના એને પ્રોટેક્ટ કરી શકાય ઠંડીથી, ઉનાળામાં ગરમીથી કેવી રીતના પ્રોટેક્શન મળે, ઠંડો પવન અંદર આવી શકે, ચોમાસામાં એને પ્રોટેક્શન કઈ રીતના મળી શકે, આ બધી જ વ્યવસ્થા અંદર એ લોકો કરીને કરતા હોય. અને હજારો કરોડોની સંખ્યામાં કીડી મકોડા અંદર રહેતા હોય છે. આશ્ચર્યની વાત છે ને. બરાબર. કારણ કે બધામાં આત્મા છે. તમે ખેતરના કિનારે ઉભા હોય અને ખેતરની અંદર ઘઉં વાવ્યા હોય, મગફળી વાવી હોય, કેટલા છોડવા હોય એક ખેતરની અંદર? કેટલા? હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં છોડવા હોય. અને એક એક છોડની અંદર આત્મા હોય છે. એક એક છોડની અંદર પરમાત્મા હોય છે. વિચાર કરો, આશ્ચર્યની વાત છે ને. જયારે આ સમજાઈ જાય તો જંગલમાં એકલા સંન્યાસી જતા હોય ને તો એને બીક ના લાગે. એ વૃક્ષને જોવે તો એને ખબર પડે કે આની અંદર આત્મા અને પરમાત્મા બે છે. ખાલી આનું સ્વરૂપ જુદું છે. મને મનુષ્યનું શરીર મળ્યું છે, આ વખતે વૃક્ષ થઈને બેઠો છે, બાકી હું અહીંયા એકલો નથી. એટલે સંન્યાસીઓને જંગલમાં પણ બીક ના લાગે. સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, આપણા બધા આચાર્યો, વૃંદાવન, આજે જે વૃંદાવન જાઓ છો, આજથી 500 વર્ષ પહેલા એવું વૃંદાવન નહોતું. બરાબર. ગાઢ જંગલ હતું. આજે જે લીલા સ્થળીઓના તમે હું દર્શન કરીએ છીએ, ગિરી ગોવર્ધન મહારાજની પ્રદક્ષિણા કરીને શ્રી રાધા કુંડ, શ્રી શ્યામ કુંડમાં બરાબર આચમન કરીએ છીએ, આ બધે જ લીલા સ્થળીઓનું ઉજાગર કરવાનું શ્રેય આપણા ગોસ્વામી ગણને જાય છે. અને એ ગોસ્વામીઓ એ સમયે એક વૃક્ષની નીચે એક જ રાત રહેતા હતા. ગાઢ જંગલ હતું, ગાઢ. કોઈ લીલા સ્થળીઓ બરાબર મળતી નહોતી. ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ સ્વયં ડાયરેક્ટ ગાઈડન્સ આપીને બધી લીલા સ્થળીઓ શોધી છે. તો આ ગોસ્વામીઓ વિચાર કરો, નરોત્તમ દાસ ઠાકુર બાંગ્લાદેશથી દોડી અને વૃંદાવન આવે છે.
ખબર છે નરોત્તમદાસ ઠાકોર વિશે તમે સાંભળ્યું હશે, બરાબર? હી ઇઝ ધ સન ઓફ અ કિંગ. રાજાના પુત્ર હતા, બાંધી રાખતા હતા. ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ભક્ત થઈ ગયા, તેને બાંધીને રાખતા હતા, નહીંતર ભાગી જતા હતા. તો પણ એક રાત્રે ભાગીને નરોત્તમદાસ ઠાકોર નીકળી ગયા, અને ક્યાં બાંગ્લાદેશ ને ક્યાં વૃંદાવન, ત્યાંથી દોડતા 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 ઠેક વૃંદાવન આવ્યા, બરાબર? અને વૃંદાવનમાં પોતાનો એ વૈભવ છોડીને જંગલની અંદર નરોત્તમદાસ ઠાકોર ફર્યા, અને ઘણી બધી લીલાસ્થલીઓને ઉજાગર કરી એમના ગુરુના ચરણકમળમાં બેસીને. ઘણા બધા શાસ્ત્ર આપણને આપ્યા. વાય આટલો બધો કોન્ફિડન્સ કેવી રીતના આવી શકે? જંગલની અંદર પણ આ ડર ના લાગવું કેવી રીતના? કારણ કે આ ફિલોસોફી ભગવદ્ ગીતાની જે ફર્સ્ટ ટીચિંગ્સ જે છે આત્મસાત થઈ ગઈ છે, એટલા માટે કોઈ ડર નથી, બરાબર? પ્રભુપાદ એ વસ્તુ સમજાવે છે. બીજો એમાં ને એમાં જે મુદ્દો જે ચાલે છે કે પદાર્થોની અતિ સ્થૂળ કલ્પનાના કારણે, બરાબર, ત્યાંથી જે ચર્ચા થાય છે એ ચર્ચા છે આત્માનું આશ્ચર્ય તરીકેનું વર્ણન. શરૂઆત જે થઈ એ પ્રભુપાદ સમજાવે છે આશ્ચર્ય તરીકે જોવું, અને આશ્ચર્ય તરીકે વર્ણન એટલે કે પદાર્થોની અતિ સ્થૂળ કલ્પનાના કારણે આ યુગમાં ઘણા ખરા લોકો સૂક્ષ્મ કણ આટલો વિશાળ, અત્યંત સૂક્ષ્મ કેવી રીતના થઈ શકે? નાનો એવો જે ગોટલી અથવા તો નાનો એવો એક વળનો ટેટો હોય, વળના ટેટા ખબર છે ને, એની અંદર રહેલા બીજ હોય વોટેવર, અથવા પીપળાના બીજ હોય વોટેવર, બરાબર? એ પછી કાગડો ખાઈને વોટેવર એની જે લીટમાંથી, એના જે સ્ટૂલમાંથી, નાના એવા બીજમાંથી વિશાળ આખું વડની ઉત્પત્તિ થાય છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? આશ્ચર્યની વાત છે ને, કે નાનું એવું આ બરાબર ગોટલી એક વાવી દીધી છે આ બરાબર આંબાની, અને એમાંથી વિશાળ આંબો છે એ ઉગ્યો છે. તો આ કલ્પી નથી શકતા કે નાનું એવું સૂક્ષ્મ બીજ કેવી રીતના આટલું વટવૃક્ષ મોટું થઈ શકે, બરાબર? કારણ કે આપણે ભૌતિક શક્તિથી મોહિત થયેલા છીએ. આપણે આધ્યાત્મિક વિષયો સમજવાની કોશિશ નથી કરતા. આત્મજ્ઞાન ને સમજવાનો આપણી પાસે સમય નથી, અને આત્મજ્ઞાન વિના આ સમજવું શક્ય નથી, બરાબર? તો અહીંયા આશ્ચર્ય તરીકે વર્ણન, અને પેરેગ્રાફ નંબર 2 પેજ નંબર 111 ઉપર જે આત્મા વિશે સાંભળવું, ત્યાં પ્રભુપાદ ત્રીજો મુદ્દો છે કે આત્મા વિશે સાંભળે છે, બરાબર? એના વિશે સત્સંગમાં જશે, પ્રવચન સાંભળશે, લેવલ 1 કરશે, લેવલ 2 કરશે, બધું કરશે. આ બધું કરીને ઘણા બધા ગોટાળો કરી નાખતા હોય કે આત્મા અને પરમાત્મા બે એક જ છે. મતલબ સાંભળ્યા પછી પણ લેશ માત્ર સમજી શકાતું નથી, બરાબર? કેટલા બધા મત અને પથ સમાજની અંદર તમને જોવા મળશે કે જેમાં ભગવદ્ ગીતાને લોકો વાંચે છે, બરાબર? ભગવદ્ ગીતાને લોકો વાંચે છે, શ્લોક વાંચે છે, શ્લોક આવડે પણ છે, છતાં પણ એ સમજી નથી શકતા. એટલે પ્રભુપાદ એ સમજાવે છે સત્સંગમાં જાશે, પ્રવચનો સાંભળશે, બધું બરાબર. છેલ્લે પૂછશો ભગવાન, બરાબર, કોણ છે? આત્મા કોણ છે? તો કે બસ આત્મા છે માયામાં પડી ગઈ છે ને એક દિવસ તપ કરશું, જપ કરશું, બરાબર, ને આત્મા છે પરમાત્મા બની જશે. મતલબ આટલું સાંભળીને પણ, બરાબર, આશ્ચર્ય તરીકે સાંભળે છે, અને આના વિશે સાંભળ્યા પછી પણ લેશ માત્ર સમજી શકાતું નથી. તો કોણ સમજી શકે ભાઈ? ત્યારે પેરેગ્રાફ નંબર જે 3 જે છે શ્રી પ્રભુપાદજી સમજાવે છે કોણ સમજી શકશે. સરળ ઉપાય છે આત્મા વિશે જાણવાનો, સૌથી સરળ. શું? તો કે ભગવાન કૃષ્ણ દ્વારા ભગવદ્ ગીતા જે રીતના કહેવામાં આવી છે એ જ રીતના જયારે કોઈ વ્યક્તિ સ્વીકાર કરે તો સમજી શકે યથારૂપ, બરાબર? અને સમજવા માટે સૌથી જરૂરી છે ગુરુની કૃપા, બરાબર? સાધુ, ગુરુ અને શાસ્ત્ર, ત્રણની જયારે કૃપા થાય ત્યારે આપણે સમજી શકીએ છીએ, બરાબર? બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ આ કઈ એવી રીતના મળતું નથી. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ભગવદ્ ગીતાને સાંભળવી, ભગવદ્ ગીતાને સમજવી, અને એ પણ ઓથેન્ટિક આચાર્ય પરંપરામાં જઈને, તો એ તાત્કાલિક થતું મળતું ફળ નથી. એની પાછળ હજારો જન્મની મહેનત, પુષ્કળ તપસ્યા અને ત્યાગ એની પાછળ લાગેલા છે. તમે લોકો અહીં ભક્તિ શાસ્ત્રી કરવા આવ્યા છો, ખૂબ નિષ્ઠાથી OBA CBA શ્લોકની તૈયારી કરી રહ્યા છો,
તમને શું લાગે? તમે આને બહુ લાઇટલી લેતા હોય કદાચ કે ઇટ્સ ઓકે, ઘણા બધા આવે ને જાય કહેતા હોય. નો, બી સિરિયસ. તમારા હજારો કરોડો લાખો જન્મના પરિણામના અંતે આપણને આ વસ્તુ પ્રાપ્ત થાય છે. પુષ્કળ તપસ્યા આપણે કઈ ને કઈ કરેલી છે, આગળ ત્યાગ કરેલો છે, ત્યારે મનુષ્ય છે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે સ્વીકારવા સદભાગી બને. સમાજમાં જઈને પૂછો ભગવાન કોણ છે, ખાલી પૂછી તો જો. બરાબર, બ્રાહ્મણ હોય, સાધુ હોય, સંત હોય, એને ખબર નથી ભગવાન કોણ છે. પૂછો તમે, ભગવાન બધા સરખા જ હોય ભાઈ. બરાબર, મહાદેવે ભગવાન કહેવાય, બ્રહ્માજી ભગવાન કહેવાય, મેરળી માતા ભગવાન કહેવાય, ચામુંડા માતા ભગવાન કહેવાય, સાંઈ બાબા ભગવાન કહેવાય, એમાં કોઈ ભેદ ન હોય. કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ તરીકે માનવું, સમજવું અને એને જીવનમાં ઉતારીને એ પ્રમાણે જીવન જીવવું એ માત્ર ને માત્ર શુદ્ધ ભક્તોની કોઝલેસ મર્સી થી શક્ય બને. તમારા ઉપર, આપણા ઉપર જયારે પ્રભુપાદની કોઝલેસ મર્સી, જયારે એની કૃપા પ્રાપ્ત થાય ત્યારે ને ત્યારે આ વસ્તુ શક્ય બને. ધેટ ઇઝ ઇમ્પોસિબલ, શક્ય નથી. આત્મા ખૂબ રહસ્યમય છે. એકચ્યુઅલી આ શ્લોક એ કહેવા માંગે છે કે મોટા મોટા વિદ્વાન લોકો આ વસ્તુને સમજી શકતા નથી. બધું જ વર્ણન કરશે, ઘણું બધા લેક્ચર સાંભળશે, કેટલા બધાને લેક્ચર આપશે, છતાં પણ પોતાની બુદ્ધિ છે બરાબર એ મોહિત થયેલી હોય, સમજી નથી શકતા. સમજવાનો રસ્તો શું? દદામિ બુદ્ધિ યોગમ. કોણ આપશે? ભગવાન બુદ્ધિ આપશે, બીજું કોઈ સમજાવી શકે નહીં. બરાબર, તો આ સેક્શનનો આ છેલ્લો શ્લોક, હવે આગળ જે ચર્ચા કરી રહ્યા છીએ એ 30મો. દેહિ નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતુમર્હસી, ન ત્વમ શોચિતુમર્હસી. જેમાં ભગવાન આત્મજ્ઞાન આપે છે. અર્જુનનો પેલો પ્રશ્ન કરુણા, એનો જે આન્સર 11 થી 30 શ્લોકમાં આપ્યો, એનો આ છેલ્લો શ્લોક છે. આટલા શ્લોકની અંદર ભગવાન આત્મજ્ઞાન આપણને આપે છે અને સમજાવવાની કોશિશ કરે છે કે આપણે આ શરીર નથી. હે ભરત વંશી, ભરત રાજા, બરાબર, એમના વંશમાં અર્જુનજી પ્રગટ થયા છે. આપણે આની પહેલા પણ વાત કરી હતી કે રાજા દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત રાજાની વાત થાય છે. શાસ્ત્રમાં 3 ભરત વિશેની ચર્ચા છે. કયા કયા? એક ભરત જે અહીંયા વાત કરી રહ્યા છે, એ કયા ભરતની વાત છે? શકુંતલાજી અને દુષ્યંત રાજાના પુત્ર. બીજા ભરત કયા? જડ ભરત. જળ ભરત જે ભરત હરણવાળું રાજા, ઉદાહરણ છે. જે ઋષભદેવના પુત્ર છે. ત્રીજા ભરત કયા? રામ રામના ભાઈ. રામ લક્ષ્મણના હા, ભરત. રામચંદ્રજીના ભાઈ ભરતજી. તો શાસ્ત્રમાં 3 ભરત વિશેની ચર્ચા આવે છે. એમાં અહીંયા જે ભરતવંશી વાત થઈ છે, દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરતવંશી. શું કામ એકચ્યુઅલી અહીંયા ભરતવંશી તરીકે સંબોધન કર્યું છે? કારણ કે જાણતા હતા ભરત રાજા. આની પહેલા મેં તમને વાત કરી હતી કે એમને 9 પુત્રો હતા. ભરત રાજાને 9 પુત્રો હતા, છતાં પણ એવડું મોટું સામ્રાજ્ય એને એક પણ પુત્રને આપ્યું નહોતું. પુત્રથી મોહિત નહોતા એ, બરાબર. એને આત્મજ્ઞાન હતું કે આ જન્મમાં આ મારા પુત્રો છે, બરાબર, અને હું આનો પિતા છું, પણ ખરેખર કોઈ મારા પુત્ર નથી, હું કોઈનો પિતા નથી. બધા જ પૂર્વજન્મના કર્મ પ્રમાણે આજે મારા પુત્રો બન્યા છે, હું એનો પિતા બન્યો છું. તો મારે કોઈક એક યોગ્ય વ્યક્તિ આપવો પડશે, નહીં કે હું પુત્રમાં મોહિત થઈ અને આ મારું રાજ્ય એક અયોગ્ય વ્યક્તિને હું આપી દઉં અને મારી પ્રજા એ દુઃખી થાય, એવું હું બિલકુલ કરીશ નહીં. તો ભરત રાજાને પણ આત્મજ્ઞાન હતું, પુત્રમાં મોહિત નહોતા. મોહિત એ વ્યક્તિ થાય કે જેને આત્મજ્ઞાન ન હોય, જેમ કે ધૃતરાષ્ટ્ર મોહિત હતા દુર્યોધનમાં, એટલે બધા જ અધર્મનો સાથ આપ્યો એને, બરાબર. ભરત રાજાને આત્મજ્ઞાન હતું, તેને સાથ નહોતો આપ્યો એના પુત્રોને, ના પાડી દીધી હતી, નહીં, તમને રાજ્ય નહીં મળે, તમે યોગ્ય નથી. એટલે અહીંયા ભગવાન કહે છે કે હે ભરત વંશી, તું તો એવા વંશમાંથી આવે છો જેને ઓલરેડી આત્મજ્ઞાન હતું, બરાબર. તું કેવી રીતના ભૂલી શકે ભાઈ આ વસ્તુ? શરીરમાં રહેનારો આત્મા સનાતન છે. દેહી નિત્યમ અવધ્યોયમ.
દેહી એટલે ભૌતિક શરીરનું સ્વામી. નિત્યમ શાશ્વત અવધ્યમ, એનો વધ નથી કરી શકાતો. દેહે સર્વસ્ય ભારત, સર્વસ્ય બધાના શરીરમાં હે ભરતવંશી. તસ્માત સર્વાણી ભૂતાની, બરાબર, ક્યારે એનો વધ કરી શકાતો નથી, તો પછી ન તમ શોચિતુમ અર્હસી, તો પછી એમાં શોક કરવાની શું જરૂર છે? ભગવાન છેલ્લો મુદ્દો ઉઠાવી અને અર્જુનને સમજાવે છે. નાનું એવું તાત્પર્ય છે, આપણે વાંચીશું. રેઝ યોર હેન્ડ. આર્ય પ્રજાપતિ માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભાવાર્થ પર શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જય. હવે ભગવાન અવિકારી આત્મા વિષયક ઉપદેશનું સમાધાન કરે છે. અમર આત્માનું વિવિધ રીતે વર્ણન કરીને ભગવાન કૃષ્ણએ આત્માને અમર તથા શરીરને નાશવંત સિદ્ધ કર્યું છે. માટે અર્જુને એક ક્ષત્રિય તરીકે પિતામહ ભીષ્મ તથા ગુરુ દ્રોણ યુદ્ધમાં માર્યા જશે એવો ભય રાખીને પોતાના કર્તવ્યથી વિમુખ થવું ન જોઈએ. શ્રી કૃષ્ણને પ્રમાણ માનીને મનુષ્યએ ભૌતિક શરીરથી ભિન્ન આત્માના અલગ અસ્તિત્વને માનવું જોઈએ. એવું નથી કે આત્મા જેવી કોઈ વસ્તુ નથી અથવા જીવનના લક્ષણો રસાયણોની પરસ્પર અનંત ક્રિયાના પરિણામે વિશેષ અવસ્થાઓ પ્રગટ થાય છે. આત્મા અમર છે, તેમ છતાં હિંસાને પ્રોત્સાહન અપાયું નથી. પરંતુ યુદ્ધ વખતે જ્યારે તેની હિંસાની ખરેખરી જરૂર હોય છે ત્યારે તેનો નિષેધ પણ કરાતો નથી. આવી જરૂરને ભગવાનની આજ્ઞાના સંબંધે વ્યાજબી ગણી શકાય છે, સ્વચ્છંદીપણે નહીં. હરે કૃષ્ણ. સ્વચ્છંદીપણે નહીં. ભગવાનની આજ્ઞા છે એટલા માટેની એ વાત છે. એનો મતલબ એવું નથી કે આપણે પણ હિંસા કરવા માંડીએ. અર્જુન માટે આદેશ હતો કે તો યુદ્ધ કરને બધાને મારે. આપણા માટે આદેશ નથી. આપણા માટે આદેશ છે ભગવાનને ભોગ લગાડવો, ભગવાનમાં મન લગાડવું, બરાબર. મન મના ભવમત ભક્તો મધ્યાધી મામ નમસ્કુરુ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, મંગલા આરતી કરવી, જપ કરવો, ભોગ લગાડવો. આપણા માટે એ આદેશ છે. અર્જુન માટે એ આદેશ હતો. સ્વચ્છંદીપણેની વાત નથી. એટલે પ્રભુપાદ છેલ્લે એક શબ્દ ઉમેરી દે છે, સ્વચ્છંદીપણે નહીં. કૃષ્ણએ અર્જુનને કીધું છે એટલા માટે અર્જુનને હિંસા કરવાની છે. આપણે જાતે ડિસાઈડ નથી કરવાનું, બરાબર. તો શરીરમાં રહેનારો આત્મા સનાતન છે, ક્યારેય વધ કરી શકાતો નથી. માટે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. પ્રભુપાદ આ જે પેરેગ્રાફ છે એની અંદર મોટું એ સમજાવે છે કે આત્માને અમર તથા શરીરને નાશવંત ભગવાને અત્યાર સુધીના બધા શ્લોકોમાં સિદ્ધ કર્યું છે. શરીર છે એ નાશવંત છે અને આત્મા છે એ અમર છે. તો પછી શું ચિંતા કરવાની જરૂર છે, બરાબર. તો આત્મજ્ઞાન કોણ સમજી શકે? હમણાં આપણે વાત કરી. પેલું તો ગુરુની કૃપા, બીજું હૃદયની શુદ્ધતા. હૃદયની જેની શુદ્ધતા હોય એટલા માટે આપણે સવારમાં શિક્ષા અષ્ટકમ ગાય છે, ચેતો દર્પણ માર્જનમ ભવદાવા, બરાબર. કે ચેતો દર્પણ કેવી રીતના થશે? હૃદયની શુદ્ધતા. બજારમાં કોઈ સાબુ મળે છે લક્ષ નો, લાઈવ બોય નો, લઈ આવીને ઘસીને સાફ કરી નાખશો તો હૃદય શુદ્ધ થશે? નો. કેવી રીતના થશે? કર્તવ્ય નિષ્ઠા. ગુરુ મહારાજે આપણને જે આપ્યા છે કર્તવ્ય, એના પ્રત્યે આપણી નિષ્ઠા હોવી જોઈએ, બરાબર. બધા જ ગુરુ મહારાજના ઓર્ડર્સ છે. હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, બરાબર, ભગવત ધામ ગયા, 10 મુદ્દા આપીને ગયા છે ઓર્ડર. નોટ ઓનલી હિઝ ડિસાઇપલ, ખાલી એના ડિસાઇપલ માટે નથી, આખા ઇસ્કોન ફ્રેટર્નિટી માટે છે, બધા જ માટે છે, બરાબર. તો આ કર્તવ્ય નિષ્ઠા હોવી જોઈએ. ઘણા બધા લોકો ઇવન ઇસ્કોનનો બ્રાન્ડનો ઉપયોગ કરીને પોતાનું અલગ ટેમ્પલ ખોલી નાખતા હોય છે. તમને એવું લાગે કે આ ઇસ્કોન છે, બરાબર. નામ આપે હરે કૃષ્ણ, બરાબર. તમે જાઓ તો પ્રભુપાદ હોય, બરાબર. ઘણા બધા આવા લોકો છે. તો આને કહેવાય ગુરુ અપરાધ, કર્તવ્ય નિષ્ઠા નથી. તો આવા લોકો ગમે એટલો કદાચ પ્રચાર કરી લે તો પોતાની એ શુદ્ધતા નથી, બરાબર. કારણ કે શ્રીલ પ્રભુપાદે કીધું કે ઇસ્કોન છે મારું બોડી છે અને જીબીસી એ મારો અવાજ છે. તો કોઈ એમ કે ના હું ઇસ્કોનની અંદર રહેવા નથી માંગતો, હું જીબીસી ના નિયમોને ફોલો કરવા નથી માંગતો, મતલબ તમે પ્રભુપાદને ફોલો નથી કરતા, મતલબ તમે ગુરુ શિષ્ય પરંપરાને ફોલો નથી કરતા. તો સૌથી પહેલી વસ્તુ આ થઈ કે તમારામાં કર્તવ્ય નિષ્ઠા નથી ગુરુ પ્રત્યેની.
હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ એમની જે 10 જે ટીચિંગ્સ આપીને ગયા લાસ્ટ, એમાં અલ્ટિમેટ 2 ટીચિંગ્સ તો બહુ ક્લિયરલી હતી કે ભક્તોની અંદર નાના મોટા મતભેદ થઈ શકે છે, પણ નેવર લેફ્ટ ઇસ્કોન. ઇસ્કોન ક્યારે છોડવું નહીં, ક્યારે પણ નહીં, કોઈ દી વિચારવું પણ નહીં ઇસ્કોન સંસ્થાને છોડવાનું. અને બીજું, ઇસ્કોન સંસ્થાથી વિમુખ નોન ઇસ્કોન ઓર્ગેનાઇઝેશન હોય, બરાબર, એમાં જઈ અને એમાં ઇન્વોલ્વ થવું નહીં. પ્રભુપાદને ક્યારે છોડવા નહીં. ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ ડાયરેક્ટ કહીને ગયા છે. ઘણા બધા લોકો ઇવન તમને જોવા મળશે. આ બધી બહુ સૂક્ષ્મ વસ્તુ છે, જેમ જેમ આગળ વધશો તમને આ બધું ખ્યાલ આવશે, કારણ ઘણું બધું આવું ચાલતું હોય છે. તો કર્તવ્ય નિષ્ઠા નથી, ગુરુ પ્રત્યે કર્તવ્ય નિષ્ઠા ન હોય તો કોઈ દી ચેતો દર્પણ ના થાય, કોઈ દિવસ હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ના જાય. જો કપાળ ઉપર તિલક કરવું, ગળામાં કંઠી ધારણ કરવી, શિખા રાખવી, મુંડન કરાવવું, ધોતી કુર્તો પહેરવો, એનો મતલબ એવો નથી ભક્ત બની જવું. ડેન્ટિંગ પેન્ટિંગ વાળા ભક્ત કહેવાય એને. 1000 રૂપિયા બની જાય, 1000 રૂપિયા નો જોઈએ, કોઈ મતલબ નથી. જરૂરી છે નો ડાઉટ બાહ્ય રૂપ, પણ એના કરતા પણ વધારે જરૂર છે અંતર, આભ્યંતર. બરાબર, વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર, ગુરુ મહારાજના આદેશોને શબ્દસહ પાલન કરો. આપણે બધા ઇસ્કોન મેંગલુરુ સંસ્થા સાથે આપણે જોડાયેલા છીએ. મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીજી મહારાજ નો ડાયરેક્ટ આદેશ છે ઇસ્કોન મેંગલુરુ ટેમ્પલને, તમે ઓનલાઈન પ્રચાર કરો. ઘણા બધા એમ કે ભાઈ ઓનલાઈન થી શું થાય, ઓનલાઈનમાં તો આવું છે, ઓફલાઈન હોવું જોઈએ, ઓફલાઈન થી જ આ થાય. ઇટ્સ ઓકે, ઓનલાઈન ની અંદર લૂપ હોલ્સ છે, હોય, તમારી વાત સાચી છે, એગ્રી કરીએ છીએ. પણ એવા ઘણા બધા ગામ છે, તાલુકા છે જ્યાં ઇસ્કોન ટેમ્પલ નથી. એવા ઘણા બધા પરિવાર છે કે ઇસ્કોનના ટેમ્પલની નજીક પણ રહેતા હોય, પણ માતાજી એક જ ભક્ત હોય, પ્રભુજી ભક્ત ના હોય, તો એ માતાજીને ટેમ્પલ નહીં લઈ જાય, મંગલા આરતી એટેન્ડ નહીં કરવા દે, એને લેક્ચર એટેન્ડ નહીં કરવા દે, એના પ્રશ્નોનું સમાધાન કરવા માટે પ્રશ્ન પૂછવા ક્યાં જશે? સમજો છો તમે? એટલા માટે મારા ગુરુ મહારાજે ઓનલાઈન પ્રીચિંગ નો ઓર્ડર આપ્યો. ઘણા બધાને એમ થાય કે ઓનલાઈનમાં શું હોય, ઓનલાઈન થોડું પ્રીચિંગ થાય, ઓફલાઈન જ થાય, ભક્તિ તો ઓનલાઈન થાય જ નહીં. પણ હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ, બરાબર, એના આખા વિશ્વની અંદર સૌથી મોટું ઓનલાઈન ભગવદ્ ગીતા કોર્સનું નિર્માણ કર્યું. આજે 15 કરતા વધારે ભાષામાં આ કોર્સ ચાલી રહ્યો છે. અલગ અલગ 1000 કરતા વોલેન્ટિયર આની સાથે જોડાયેલા છે. કેટલાય બધા એવા ભક્તો છે કે માત્ર ઓનલાઈન કોર્સ દ્વારા જ પોતાના જીવનને પરિવર્તન કરી શક્યા છે, ઇન્ક્લુડિંગ મી. ખાસ મોટું પરિવર્તન નથી થયું, પણ જે કઈ નાનું મોટું પરિવર્તન થયું છે માત્ર ને માત્ર કૃપા છે આ ઓનલાઈન કોર્સની. હું ઓફલાઈન જોડાયેલો નથી ટેમ્પલ સાથે, બરાબર. હું ઓનલાઈન જ ક્લાસ સાંભળ્યા, ઓનલાઈન જ શીખ્યો, ઓનલાઈન જ ભગવદ્ ગીતા સમજવાની કોશિશ કરી, અને આજે ઓનલાઈન જ પ્રવચન આપવાની કોશિશ કરી રહ્યા છે છેલ્લે પ્રભુપાદજીના ચરણોમાં બેસીને. તો આ કર્તવ્ય નિષ્ઠા ગુરુ મહારાજ પ્રત્યે આપણને હોવી જોઈએ કે આપણા ગુરુ મહારાજે કીધું છે આપણે કરવાનું છે. ગામને જે કેવું હોય તે કે તમારે આગળ આવવું જોઈએ ક્લાસ લેવા માટે, કોહોસ્ટની સર્વિસ, એડમિનની સર્વિસ, ઘણી બધી સેવાઓ છે, લોટ્સ ઓફ સર્વિસીસ ધેર. તમે ઘરે બેઠા કરી શકો છો આ બધી સેવાઓ. શું પ્રભુપાદ અત્યારે હાજર હોત તો ઓનલાઈન ઝૂમ નો ઉપયોગ ના કરે? વોટ ડુ યુ થિંક? ના કરે પ્રભુપાદ? પ્રભુપાદ એના સમયમાં ડિક્ટોફોન નો ઉપયોગ કરતા હતા. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ એના સમયમાં ટાઈપરાઇટર નો ઉપયોગ કરતા હતા, અને અલ્ટરમાં ટાઈપરાઇટર રાખતા હતા. ખબર છે ને? તો પ્રભુપાદ અત્યારે હાજર હોત આપણી વચ્ચે તો શું લાગે, ઝૂમ પર ક્લાસ પ્રભુપાદ ના લેત ને? આખા વિશ્વમાં પ્રભુપાદ ઝૂમ ઉપર ક્લાસ લેત. આપણે ડાયરેક્ટ પ્રભુપાદને પ્રશ્ન પૂછી શકતા હોત. તો ટેકનોલોજીનો ઉપયોગ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં કોઈ વાંધો નથી. ઘણા બધા લોકો આ સમજી શકતા નથી. જો કે ધીમે ધીમે પરિવર્તન આવે છે. આપણા ટેમ્પલને જોઈ અને ઘણા બધા લોકોએ ઓનલાઈન ચાલુ કર્યું છે. પછી શરૂઆત આપણે કરી છે, પછી ઘણા બધા લોકોએ કર્યું છે. તો કર્તવ્ય નિષ્ઠા, સત્યતાનું પાલન, તપશ્ચર્યા અને જપ, ચેન્ટિંગ, 4 વસ્તુ બહુ મહત્વની છે હૃદયની શુદ્ધતા માટે.
કર્તવ્ય નિષ્ઠા હોવી જોઈએ, સત્યનું પાલન હોવું જોઈએ, જે આપ્યું છે ભગવદ્ ગીતામાં એઝ ઇટ ઇઝ, તપશ્ચર્યા, એકાદશી, બરાબર, અને ચેન્ટિંગ પ્રોપર થવું જોઈએ. તો હૃદયની શુદ્ધતા થશે, ત્યારે ગુરુની કૃપા થશે, ને ત્યારે કોઈ વ્યક્તિ આત્મજ્ઞાનને સમજી શકશે, નહીં સમજી શકે. તો અહીંયા આ સેશન, આ વિભાગ તમારો અહીંયા પૂરો થઈ ગયો. હવે અહીંથી આગળ 31 થી લઈને જે 37 શ્લોક જે છે, અર્જુનનો બીજો પ્રશ્ન. શું હતો બીજો પ્રશ્ન અર્જુનનો યુદ્ધ ના કરવા માટેનો? પેલું તો કરુણા, બીજું કોઈ આનંદ નથી. હા, ક્રમમાં યાદ રાખવાની કોશિશ કરો, કારણ કે એ જ ક્રમમાં જવાબ આપ્યા છે. કોઈ આનંદ નથી. અર્જુન કે કોઈ સુખ નથી, બરાબર. તો ભગવાન 31 થી લઈને 37 શ્લોકમાં ભગવાન એડ્રેસ કરે છે અને કહે છે અર્જુનને, સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્માદિ યદાશ્રયો અન્ય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. તો 31 થી લઈને 37 માં ભગવાન અર્જુનના યુદ્ધ ના કરવાની બીજી દલીલ કોઈ આનંદ નથી. આમ તો આ દલીલ એકદમ નીચા કક્ષાની કહેવાય, કારણ કે આમાં પ્રશ્ન અર્જુનનો એવો છે કે મારો શું ફાયદો. આપણા ગુજરાતીઓ જનરલી બધી વસ્તુમાં વિચાર કરતા હોય, મારો શું ફાયદો, મારા કેટલા ટકા, બરાબર. અર્જુનનો પ્રશ્ન ગુજરાતી જેવો છે, મારા કેટલા ટકા યુદ્ધ જીતું તો મારો શું ફાયદો. એકચ્યુઅલી આ પ્રશ્ન કર્મકાંડ રિલેટેડ છે, બરાબર, કે કાંઈક કરીને કાંઈક મેળવવું એને કહેવાય કર્મકાંડ, સ્વાર્થની વૃત્તિથી સકામ કર્મ. તો ભગવાન એને જવાબમાં સકામ કર્મ જ આપશે, આન્સર પણ સકામ કર્મ. અર્જુનને પ્રશ્ન જ એટલા માટે પૂછાવ્યો છે ભગવાને એના હૃદયમાં બેસીને, કે જેથી ભગવાન સકામ કર્મની ફિલોસોફીને સમજાવી શકે. બીજા બધા પ્રશ્ન કરતા આ પ્રશ્ન નીચા લેવલનો છે, બરાબર. કારણ કે અર્જુન છે ભૌતિક રીતે કેમ સુખી થવાય એના માટેનો પ્રશ્ન પૂછે છે. સારું બહુ કારણ નથી, કારણ કે ભગવાનના ભક્તો છે પોતાના આનંદ વિશે વિચારતા નથી. શ્લોક છે ને, કયો શ્લોક છે ઉત્તમ ભક્તિનો, ભક્તિ રસામૃત સિંધુમાં કયો શ્લોક છે, બોલો, કોને આવડે છે? ભક્તિ કોને કહેવાય? હા, અન્યાભિલાષિતા શૂન્યમ, કોઈ અભિલાષા નથી. જ્ઞાન કર્માદિ અનાવૃતમ, જેમાં જ્ઞાન અને કર્મ બેનું મિશ્રણ નથી, પ્યોર ડિવોશનલ સર્વિસ. આનુકૂલ્ય કૃષ્ણાનું, કૃષ્ણને કઈ રીતના અનુકૂળ છે, કૃષ્ણને શું ગમે છે, શીલમ ભક્તિ ઉત્તમ, આ ઉત્તમ ભક્તિ છે. ભક્ત પોતાના અનુકૂળતા વિશે વિચાર કરતો નથી, એની અંદર ભગવાનને શું પ્રસન્ન છે એના માટે, બરાબર. ભૌતિક માણસોનો આ વિચાર છે, બરાબર. અને અર્જુન અહીંયા આપણને રિપ્રેઝેન્ટ કરે છે. ખબર હતી ભવિષ્યમાં આવનારી પેઢી છે એનું નોલેજ આટલું જ હશે, મારો શું ફાયદો ને મારા કેટલા ટકા. અર્જુન કે પ્રશ્ન પૂછી લઈએ, ચાલો. ડાઉન લેવલનો પ્રશ્ન છે. અર્જુન છે મહાભાગવત છે, ઉત્તમ અધિકારી છે, પણ ઉત્તમ અધિકારીને પ્રીચિંગ કરવું હોય તો મધ્યમ અધિકારી સુધીના લેવલ ઉપર નીચે આવી જવું પડે. ભક્તિ રસામૃત સિંધુ તમે ભણશો, ઉત્તમ અધિકારી પ્રચાર ના કરી શકે, એને પ્રચાર કરવા માટે મધ્યમ અધિકારીના લેવલ સુધી આવવું પડે. કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. ઉત્તમ અધિકારી છે ને બધાને મહાભાગવત જ સમજે તો પ્રચાર ના કરી શકે. મધ્યમ અધિકારી છે એ ડિફાઇન કરી શકે. તો મધ્યમ અધિકારીના લેવલે અર્જુન આવી અને પ્રશ્ન પૂછે છે, સ્વધર્મમ, પોતાના ધર્મને, ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી, બરાબર. ભગવાન હવે અર્જુનના બીજા પ્રશ્ન, બરાબર, એનો જવાબ આપે છે, ધર્મ્યાત, બરાબર, ધર્મ્યાથી યુદ્ધાત. આના ઉપરથી ખબર પડે કે આ યુદ્ધ છે એ ધર્મ માટે થયું છે. ધર્મયાથી યુદ્ધાત લખ્યું છે, યુદ્ધ છે ધર્મ માટે થયું છે, ધર્મ યુદ્ધ છે. પ્રભુપાદ આ શ્લોકના તાત્પર્યમાં ખૂબ સરસ વસ્તુ સમજાવે છે કે પેલું તો ક્ષત્રિયની વ્યાખ્યા, અને એકચ્યુઅલી જે બીજો જે પેરેગ્રાફ જે છે આમાં, પેલો બીજો અને સામે જે સ્વધર્મના જે બે પ્રકાર છે, બરાબર, એની અંદર પ્રભુપાદ સરસ સમજાવે છે, વર્ણાશ્રમ ધર્મ અને ભાગવત ધર્મ. આપણે વાંચી જઈશું, ચલો ફટાફટ. કોણ વાંચશે?
બરાબર. કોને વાંચ્યું નથી? આનંદ ચરણ પ્રભુ વાંચો, પેલો પેરેગ્રાફ વાંચો પ્રભુજી. હરે કૃષ્ણ. યસ પ્રભુજી, તમે પ્રણામ. ભાવાર્થ શીલ પ્રભુપાદજી દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. સમાજ વ્યવસ્થાના 4 વર્ણોમાંથી બીજો વર્ણ ઉત્તમ વહીવટ માટે છે અને તે ક્ષત્રિય કહેવાય છે. ક્ષતનો અર્થ થાય છે ઈજા. જે મનુષ્ય હાનિ અર્થાત ક્ષતિથી રક્ષણ કરે છે તે ક્ષત્રિય કહેવાય છે. ત્રાયતે રક્ષણ આપવું. ક્ષત્રિયોને વનમાં શિકાર કરવાની તાલીમ આપવામાં આવે છે. ક્ષત્રિય જંગલમાં જઈને વાઘને પડકારતો અને તેની સાથે સામી ચાતીએ પોતાની તલવારથી લડતો. વાઘનું મૃત્યુ થાય ત્યારે તેને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ અપાતો. જયપુર રાજ્યના ક્ષત્રિય રાજાઓ દ્વારા આ પરંપરાનું પાલન આજ સુધી થતું આવ્યું છે. પડકારવાની તથા વધ કરવાની ખાસ તાલીમ ક્ષત્રિયોને આપવામાં આવે છે, કારણ કે કેટલીક વખત ધર્માર્થે હિંસા અનિવાર્ય બને છે. એટલા માટે જ ક્ષત્રિયો માટે કદી પણ સીધે સીધો સંન્યાસ ગ્રહણ કરવાનું વિધાન નથી. રાજનીતિમાં અહિંસાને મુસ્તદીગીરી રૂપે અવકાશ હોઈ શકે, પરંતુ તેને કદાપી તેના એક મહત્વના પરિબળ કે સિદ્ધાંત રૂપે કહી નથી. ધાર્મિક અહિંસાઓમાં જણાવ્યું છે ધાર્મિક સંહિતાઓમાં જણાવ્યું છે, આહવેશુ મિથો ન્યોન્યમ જીંઘા સંતો મહિક્ષિત યુદ્ધમાના પરમ સક્વા સ્વર્ગમ યાન્ત્ય પરાંગ મુખા યજ્ઞેશુ પવસો બ્રહ્મન હન્યન્તે સતતમ દ્વિજે સંસ્કૃતા કિલ મંત્રેશ્ય તે અપી સ્વર્ગમ અવાપ્નુવમ. બ્રાહ્મણો જેમ યજ્ઞાગ્નિમાં પશુઓનું બલિદાન આપીને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે, તેમ રણક્ષેત્રમાં અને દ્વેષી શત્રુ રાજા સાથે લડતા લડતા હણાયેલા રાજા કે ક્ષત્રિયને પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્મ અર્થે યુદ્ધમાં વધ કરવો અને યજ્ઞાગ્નિ માટે પશુઓનો વધ કરવો એને હિંસાના કૃત્ય લેશ માત્ર ગણવામાં આવતા નથી, કારણ કે આમાં નહિત ધર્મને કારણે પ્રત્યેક વ્યક્તિને તેનો લાભ મળે છે. યજ્ઞમાં બલિ અપાયેલા પશુને એક યોનિમાંથી બીજી યોનિમાં જવાની ઉત્ક્રાંતિની ક્રમિક પ્રક્રિયામાંથી પસાર થયા વિના તરત જ મનુષ્ય જીવન પ્રાપ્ત થઈ જાય છે, અને યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા ક્ષત્રિયોને પણ યજ્ઞ કરનારા બ્રાહ્મણોને પ્રાપ્ત થનાર સ્વર્ગલોક મળે છે. સ્વધર્મના 2 પ્રકાર છે. જ્યાં સુધી મનુષ્ય મુક્ત થતો નથી ત્યાં સુધી તેને મુક્તિ પ્રાપ્ત કરવા અર્થે ધર્માનુસાર વિશિષ્ટ શરીર વિશેના કર્તવ્યો કરવાના હોય છે. જ્યારે તે મુક્ત થઈ જાય છે ત્યારે તેનું વિશિષ્ટ કર્તવ્ય એટલે કે સ્વધર્મ આધ્યાત્મિક બની જાય છે, અને તે ભૌતિક દેહાત્મ ભાવના સંદર્ભમાં રહેતું નથી. જ્યાં સુધી દેહાત્મ ભાવ રહે છે ત્યાં સુધી બ્રાહ્મણો તથા ક્ષત્રિયો માટે સ્વધર્મનું પાલન અનિવાર્ય હોય છે. સ્વધર્મનું વિધાન ભગવાન દ્વારા થાય છે, અને તેનું સ્પષ્ટીકરણ 4થા અધ્યાયમાં થશે. દૈહિક સ્તરે સ્વધર્મને વર્ણાશ્રમ ધર્મ અથવા માનવના આધ્યાત્મિક જ્ઞાનનું પ્રથમ સોપાન કહેવામાં આવે છે. વર્ણાશ્રમ ધર્મ અર્થાત પ્રાપ્ત શરીરના વિશિષ્ટ ગુણો પ્રમાણે વિશિષ્ટ સ્વધર્મની અવસ્થાથી માનવીય સભ્યતાનો શુભારંભ થાય છે. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈ પણ કાર્યક્ષેત્રમાં સ્વધર્મનું પાલન કરવાથી મનુષ્ય જીવનના ઉચ્ચતર પદને પામી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. 5 મિનિટ હું લઈશ તમારી હજી આ શ્લોક સમજાવવા માટે, પછી આપણે કન્ક્લુડ કરશું. તો અહીંયા સમજાવે છે શીલ પ્રભુપાદજી તાત્પર્યમાં કે એક તો આ યુદ્ધ છે ધર્મ યુદ્ધ હતું. બીજું ધર્મ શું છે, ક્ષત્રિય ધર્મ કોને કહેવાય એ સમજાવે છે. ક્ષત્રિય યુદ્ધમાં મરે તો સૂર્યલોક એટલે કે સ્વર્ગલોકનો એક ભાગ છે ત્યાં જશે. બરાબર સમજાવે છે. સ્વધર્મના 2 પ્રકાર જે છેલ્લું જે છે આમાં મેં તમને વાત કરી એમ કે મોટા મોટા 2 પેરેગ્રાફ છે. આમ જોઈએ તો 3 પેરેગ્રાફ નથી, 2 પેરેગ્રાફ છે. પહેલા પેરેગ્રાફની અંદર શરૂઆતમાં જે વાત થઈ છે, બરાબર,
ત્યાં ક્ષત્રિયની વ્યાખ્યા, બરાબર, અને ધર્માર્થે હિંસા જરૂરી છે તો એમાં પ્રભુપાદ પશુ બલિ વાળું એક્ઝામ્પલ લઈને શાસ્ત્રમાંથી લઈને મૂકે છે. અને જે છેલ્લો પેરેગ્રાફ છે, સ્વધર્મના 2 પ્રકાર છે, ત્યાં પ્રભુપાદ જે છે એ સમજાવે છે કે વર્ણાશ્રમ ધર્મ અને ભાગવત ધર્મ 2 પ્રકારના ધર્મ છે. એક ધર્મ છે શરીર સંબંધિત ધર્મ છે, એક ધર્મ છે આત્મા સંબંધિત ધર્મ છે. આપણા અસ્તિત્વના 2 પહેલું છે, એક ભૌતિક અને એક આધ્યાત્મિક. વાસ્તવમાં આપણે કોણ છીએ? આત્મા. પણ આત્મા રહે છે ક્યાં? શરીરમાં. તો શરીરને નેગ્લેક્ટ કરી શકાય નહીં. શરીર છે એ સાધન છે. શરીર આપણને મળ્યું છે, કોઈને સ્ત્રીનું, કોઈને પુરુષનું, બરાબર. તો આધ્યાત્મિક લેવલ ઉપર જ્યાં સુધી આપણે ઉચ્ચ લેવલ સુધી આપણે ના પહોંચીએ, હાયર લેવલ સુધી, ત્યાં સુધી આપણે આ શરીરનો ખ્યાલ રાખવાની જરૂર પડે છે. અને શરીરનો જે ધર્મ છે એ વર્ણાશ્રમ ધર્મ છે, આત્માનો જે ધર્મ છે એ ભાગવત ધર્મ છે, બરાબર. તો જ્યાં સુધી, જ્યારે ધારો કે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક લેવલના હાયર લેવલ ઉપર પહોંચી ગયો હોય તો એને શરીરના લેવલ ઉપર કઈ ધ્યાન રાખવાની, ખ્યાલ રાખવાની જરૂર નથી, બરાબર. કારણ કે શરીર લેવલ ઉપર છે જ નહીં. પણ આપણે એટલા એડવાન્સ નથી, તો આપણે 2 લેવલના સ્વધર્મને સમજવું પડશે. શરીરના લેવલનું એટલે વર્ણાશ્રમ ધર્મ, આત્માના લેવલનું એટલે ભાગવત ધર્મ. વર્ણ આપણા સ્વભાવ મુજબ હોય. સ્વભાવ સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ મુજબ આપણો વર્ણ હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને આશ્રમ એ આપણી આધ્યાત્મિક સ્થિતિ પ્રમાણે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. આ વર્ણાશ્રમ ધર્મને કોઈ ફોલો કરે તો શરીરની સાથે સાથે એની આધ્યાત્મિક ઉન્નતિ તો થાય જ છે. ખાલી એવું નહીં કે કોઈ વર્ણાશ્રમ ધર્મ ફોલો કરે તો શરીરનો જ વિકાસ થાય, નહીં. ભગવાને વર્ણાશ્રમ ધર્મ ડિઝાઇન જ એવી રીતના કર્યો છે કે કોઈ ખાલી વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે, બરાબર, સ્વધર્મનો ખ્યાલ રાખે તો ધીમે ધીમે આધ્યાત્મિક ઉન્નતિ પણ એની થાય છે, જે બદ્ધ અવસ્થામાં ફોલો કરવામાં આવે છે. પણ હવે એક બીજો જે ધર્મ છે જેને ભાગવત ધર્મ કહેવામાં આવે છે, જે મુક્ત અવસ્થામાં રહેલા ભગવાનના શુદ્ધ ભક્તો ફોલો કરે, ભાગવત ધર્મ મુક્ત અવસ્થામાં ફોલો કરવામાં, જેમાં આવે નવધા ભક્તિ, જેનું કાર્ય છે જપ, ગીતા પઠન, ભાગવતમ પઠન, અર્ચા વિગ્રહ સેવા, આ બધું. હવે આપણામાંથી એવા કેટલાક છે જે 24 કલાક સુધી આ 9 કાર્ય કન્ટિન્યુઅસ કરતા હોય? કેટલા છે? એનીબડી રેઝ યોર હેન્ડ. 24/7 ઓનલી નવધા ભક્તિ. એનીબડી ઇઝ ધેર? નહીં ના માતાજી? 24/7 નવધા ભક્તિ કરો છો સવારથી લઈને રાત સુધી? માતાજી હરે કૃષ્ણ કરો છો? તમે સુતા નથી રાત્રે? 2 કલાક જ સુવાનું આવે પ્રભુજી. 2 કલાક પણ તો નવધા ભક્તિ તમે નથી કરતા, એનો મતલબ એવો થઈ ગયો એ શક્ય જ નથી. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. આપણે નથી કરી શકતા. નો. એમને એડ્રેસ કર્યો એ સારી વસ્તુ છે કે આપણે એમાં વધારે સમજાવી શકાય, જેથી આપણને બધાને સમજવા મળે. નવધા ભક્તિ, બરાબર, 24/7 આપણે નથી કરી શકતા કારણ કે આપણી એ અવસ્થા નથી, કારણ કે આપણે ગૃહસ્થાશ્રમમાં છીએ. શું તમે તમારા બાળકો સાથેના સંબંધો છોડી દીધા છે? તમારા પતિ સાથેનો સંબંધ છોડી દીધો છે? શું તમે મંદિરમાં ફૂલ ટાઈમ થઈ ગયા છો? શું, બરાબર, શું તમે સંન્યાસ ગ્રહણ કરી લીધો છે? બરાબર, ઇઝ ઇટ પોસિબલ? નો, નથી થઈ શકતું. કદાચ બધું પણ કરો તો 6 કલાક તો સુઈ જઈએ છીએ ને આપણે, 5 કલાક 4 કલાક તો સુઈ જઈએ છીએ ને, બરાબર. તો 24/7 નથી પાલન કરી શકતા. એટલા માટે જ આપણે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાનું છે. સાથે સાથે થોડો ભાગવત ધર્મનું પાલન કરવાનું છે. પ્રભુપાદે એ જ મેથડ આપી છે આપણને. પ્રભુપાદે જે પદ્ધતિ આપી છે, આપણો મોર્નિંગ પ્રોગ્રામ, સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, મંગલા આરતી એટેન્ડ કરો, ચેન્ટિંગ કરો, ભગવદ્ ગીતા ભાગવતમનો ક્લાસ એટેન્ડ કરો, તો ઓલમોસ્ટ 6-7 કલાક તમારી એમાં જાય ને. આ ભાગવત ધર્મ છે. બાકીનો જે સમય છે ઘર પરિવારનું ધ્યાન, જોબ, બિઝનેસ, બરાબર, એને કઈ રીતના ભગવાનને સેન્ટરમાં રાખીને કરી શકાય, આ ટ્રાય કરીએ, બરાબર. તો 5 થી 6 કલાક સોલિડ તમારી એવી હોવી જોઈએ કે જે તમારી ભાગવત ધર્મમાં હોય. ભાગવત ધર્મ એમાં બીજું કાંઈ નહીં, ઓનલી ચેન્ટિંગ, ભગવદ્ ગીતા, ભાગવતમ, શ્રવણ, પઠન, ક્લાસ એટેન્ડ. ઓકે. તો ઘણા બધા આમાં ભૂલ કરતા હોય છે. ઘણા બધા એ લેવલ સુધી પહોંચ્યા ના હોય ને સીધો વર્ણાશ્રમ ધર્મને છોડીને ભાગવત ધર્મ ફોલો કરવા માટે.
હવે નહીં હું તો ફૂલ ટાઈમ, બરાબર, પૂરું. પણ થોડાક સમયમાં એનું પતન થતું હોય છે, કારણ કે એ લેવલની શુદ્ધતા નથી હોતી. બરાબર. એટલે ભગવાન અત્યારે અર્જુનને સમજાવે છે કે અર્જુન, તું ક્ષત્રિય છો, તારે શું કામ કોપી કરવાની જરૂર છે બીજાનો ધર્મ? બરાબર, ભાગવાની ક્યાં જરૂર છે? તારો જે ધર્મ છે, અર્જુનનું કર્તવ્ય છે ક્ષત્રિય ધર્મ, પણ અર્જુન છે એ બ્રાહ્મણ તરીકેનો ધર્મ સ્વીકારવા માંગે છે. શું કામ? તો કે ભાઈ એની અંદર હિંસા નથી, એટલે હું ભાગી જાય. ભગવાન કે નહીં, કર્તવ્ય જે છે તો કરવું પડશે. ઘણા બધાને એમ થાય કર્તવ્ય આપણે સિલેક્ટ કરી રહ્યા છે. નહીં, કર્તવ્ય દેવ દ્વારા પ્રાપ્ત થાય. પૂર્વ જન્મના કર્મ પ્રમાણે તમને બરાબર આ જન્મમાં કર્તવ્ય પ્રાપ્ત થાય. જેમ કે આપણે પુત્ર બનીએ તો પુત્રનો ધર્મ આપણે નિભાવવો પડે. લગ્ન કરીએ તો પતિ તરીકેનો ધર્મ, પત્ની તરીકેનો ધર્મ આ કરવો પડે. બરાબર. તો વર્ણાશ્રમ ધર્મ આ રીતના ફોલો કરી શકે છે. આજકાલ લોકોને તો આ ખબર જ નથી વર્ણાશ્રમ ધર્મ એટલે શું, એટલે લોકો ગોટાળે ચલાવે છે. પ્રોબ્લેમ એ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર શું? બ્રાહ્મણ તો કે ના, બ્રાહ્મણ જેવા મારામાં ગુણો નથી. આપણે જ વિચાર કરીએ ને, બ્રાહ્મણ જેવી ક્વોલિટી નથી. અચ્છા, ક્ષત્રિય તો ક્ષત્રિય જેવું એડમિનિસ્ટ્રેટિવ પાવર નથી. અચ્છા, તો વૈશ્ય જેવું બિઝનેસ માઇન્ડ નથી. અથવા શુદ્ર તો બીજાની સેવા કરવાની ભાવના નથી. તો હું શું છું? હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર? ગોટાળે ચડેલા છીએ આપણે. બરાબર. એટલે આને કહેવાય વર્ણશંકર, જે અર્જુનની જે ચિંતા હતી એ. બરાબર. એટલે ભગવાન અહીં કહે છે તમારો વર્ણાશ્રમ ધર્મ શું છે જાણો, એને ફોલો કરો. સાથે સાથે ભાગવત ધર્મ જે છે એ ફોલો કરો. બરાબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે અહીંયા શરૂઆત જે થાય છે એ ભગવાન અર્જુનને કહે છે કર્તવ્ય ધર્મનો વિચાર કરો અને જાણવું જોઈએ ધર્મ અર્થ યુદ્ધ કરવાથી કોઈ સારો ઉદ્યમ નથી. આમાં બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ રામ હરે હરે.